જે આખી પ્રોસેસ છે આ પ્રોસેસને જ ભેગી રીતે કહેવાય છે અકાઉન્ટિંગ. અકાઉન્ટિંગનો એક ભાગ છે બુક કીપિંગ. તો જે માત્ર નોંધવામાં આવે જર્નલને એ બુક કીપિંગ કહેવાય. આખી પ્રોસેસને ભેગી રીતે શું કહેવાય? અકાઉન્ટિંગ. આનાથી બી આગળ હજી 3 સ્ટેપ છે. આનાથી આગળ 3 સ્ટેપ છે જે આફ્ટર બેલેન્સ શીટ. આફ્ટર બેલેન્સ શીટનું પહેલું સ્ટેપ છે એનાલિસિસ અથવા એનાલાઇઝિંગ. તો એનાલિસિસ કરવું એટલે એક વિશ્લેષણ કરવામાં આવશે. કરંટ રેશિયો ગોતવામાં આવશે, કેપિટલ રેશિયો ગોતવામાં આવશે, ડેટ ઇક્વિટી રેશિયો, પ્રાઇસ અર્નિંગ, લાટ બધું એનાલિસિસ થશે. ઇન્ટરની અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અહીંયાથી સ્ટાર્ટ થશે. આ પૂરું થશે ત્યાંથી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સ્ટાર્ટ થશે. તો પહેલું સ્ટેપ અહીંયાથી આગળનું પહેલું સ્ટેપ એનાલિસિસ. બીજું સ્ટેપ એનાલિસિસ કર્યા પછી ઇન્ટરપ્રિટેશન થાય. ઇન્ટરપ્રિટેશનને ગુજરાતીમાં શું કહેવાય? ઇન્ટરપ્રિટેશન. ઇન્ટરપ્રિટેશન નહીં, અર્થઘટન કરવું અથવા તારણ કરવું. અર્થઘટન એટલે ઇન્ટરપ્રિટેશન. ઇન્ટરપ્રિટેશન કાઢ્યા પછી કોમ્યુનિકેશન એટલે એ માહિતી હોય એ અકાઉન્ટ્સના યુઝર્સને મોકલવામાં આવે. શેર હોલ્ડરને, એમ્પ્લોયને, ગવર્મેન્ટને, આ બધાને માહિતી મોકલે. એ માહિતી મોકલવી ઇંગ્લિશમાં કહેવાય કમ્યુનિકેશન. કોમ્યુનિકેશન થશે. તો આ સમજવા માટે સરળતાથી સમજી શકાય એટલે આપણે બધા આવા નામ લીધા હતા. હવે સમજો અકાઉન્ટિંગનું સૌથી અગત્યનું સ્ટેપ છે જર્નલ. બીકોઝ આપણે અકાઉન્ટના સૌથી મેઇન જાણકાર વ્યક્તિ બનશું એટલે આપણને બધું આવું શીખવાડે છે. બાકી આજની ટેકનોલોજીની દુનિયામાં કોઈને લેઝર પોસ્ટિંગ કરવું પડતું નથી, બાકી કાઢવી પડતી નથી, કાચું સરવૈયું બનાવવું પડતું નથી. બધું ઓટોમેશનથી થઈ જાય. ટેલી ને બધા સોફ્ટવેરમાં મેન એન્ટ્રી તો પાસ કરવી જ પડે. એન્ટ્રી પાસ કરવા માટે આપણે જે શીખશું એ સૌથી મહત્વનું છે. આમનો પણ તેમ છતાં બધાનો આધાર ક્યાં છે? અહીંયા છે. પ્રેક્ટિકલી વિચારો. 11માં ભણ્યા તો એમ વિચારો આમનો નથી આવડતી. એ કોઈ દી વ્યવસ્થિત એકાઉન્ટ લખી શકે, એને ખતવણી આવડે, બાકી કાઢતા આવડે, બધું આવડે. આમનો નથી આવડતી. આમનો કાં તો લખી જ નથી શકતો અથવા લખે તો ખોટી લખે છે. તો એને કોઈ દી એકાઉન્ટ આવડે જ નહીં. બેઝ છે જર્નલ. આખા અકાઉન્ટનો બેઝ છે. અત્યારે જે બોલે છે વાક્યમાં પહેલા વિશ્વાસ નહીં આવે. અકાઉન્ટમાં જર્નલ આવડી ગઈ ને બરાબર, ફાઉન્ડેશન કે ઇન્ટર કે ફાઇનલ કે જેટલા અકાઉન્ટ છે, ઇન્ટરમાં તો કોસ્ટ અકાઉન્ટ અલગથી ભણવાનું આવશે, ફાઇનાન્શિયલ અકાઉન્ટ આવશે, કોસ્ટ અકાઉન્ટિંગ આવશે. એ બધા અકાઉન્ટને કેમ અમુક ટકા આવડી ગયું, એ બધું એક સાથે આવડી ગયું બરાબરનું મહત્વ એકનું છે. કારણ કે કોઈ પણ અકાઉન્ટ હોય છેલ્લે આમનો ખતવણી, કાચું સરવૈયું એ જ બધો ભાગ આવે. જર્નલ બહુ જ મહત્વનું છે. ઇવન કોઈને બેઝિક ખાલી ડેટા એન્ટ્રી શીખવી છે તો બી જર્નલ આવડવું જોઈએ. ડોમેસ્ટિક માર્કેટમાં અકાઉન્ટ લખતા શીખવું છે તો બી જર્નલ મહત્વનું છે. આઉટસોર્સિંગમાં કોઈને અકાઉન્ટ લખવું છે ઇન ફ્યુચર તો પણ અત્યારે શીખવી હાઈએસ્ટ ઇમ્પોર્ટન્સ. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ છે એ આપણે શીખવાનો સ્ટાર્ટ કરશું. આપણે બધા એના ત્રીજા સ્ટેપ કીધા હતા. હા, એક ક્વેશ્ચન કીધો હતો. હા, સેટ એટલે મિલકત. કોને કહેવાય મિલકત?
આ કોઈ આન્સર રાઈટ, પણ હજી એનાથી વિસ્તૃત આપી શકાય, વધારે આપી શકાય. અમર્યાદિત સમય માટે બી હોય, જેમ કે જમીન. જમીન કેટલા સમય માટે છે? અમર્યાદિત. જે જમીન ઉપર આપણે અત્યારે બેઠા છીએ, મહાભારત કાળમાં આ જમીન હતી અને હજી હજારો વર્ષ પછી પણ હશે. તો અમર્યાદિત લાઈફ વાળી મિલકત પણ હોય, પણ તેમ છતાં કીધું વધારે સમય માટે યુઝ થઈ શકે, ઓકે, એને આપણે મિલકત કહી શકાય. હજી કોઈ વધારે? બધાને જવાબ મેં કીધું તું ગોતવાનું. ક્યારેક ક્યારેક છે ને હોમવર્ક આપીને તો વિદ્યાર્થીને અહીંયા આવે ને તો યાદ આવે આપ્યું હતું. એટલે હું છે ને દરરોજ હોમવર્ક તપાસું. ક્લાસ શરૂ થાય મારું પહેલું કામ હોમવર્ક તપાસવાનું, બધાનું હોમવર્ક તપાસવાનું. 4-5 દિવસમાં હોમવર્ક મળવા મળશે રેગ્યુલર, દરરોજ. અને અત્યારે હોમવર્ક આમ નથી આપ્યું, પણ જેટલા શબ્દ શીખવાડ્યા એ ઘરે જઈને જોવાના. ધીરે ધીરે ક્યારે પાવરફુલ ઇંગ્લિશ ખાવા મળશે ને. ઇંગ્લિશ એ નહીં કહેવાય, એકચ્યુઅલી ભણવાની રીત કહેવાય. ઇંગ્લિશ હોય કે ગુજરાતી, છેલ્લે મૂળ સુધી જ આવવું પડે, ત્યારે જ આવડે. ઇંગ્લિશ મીડિયમ વાળા અસેટ શીખ્યા, ગુજરાતી મીડિયમ વાળા મિલકત શીખ્યા, પણ ક્વેશ્ચન બે ને છે, આનો મતલબ શું થાય? અને એકદમ જાણવાની મજા આવે. આ બધું જ એવું છે, એક એક શબ્દ શીખવું એક મજા છે. એની પહેલા ભણવાની રીત સમજાવું. સ્ટુડન્ટ જે મહેનત કરે છે ને, એમાં ભણવાની જે જુદી જુદી બે રીત છે. આમાં એક મૃગજળ સિસ્ટમ કહેવાય, મૃગજળ જેવી પદ્ધતિ. મૃગજળ એટલે શું હોય? મૃગજળ હા, હરણ હોય ને એને મૃગ કહેવાય. શું કહેવાય? મૃગ. બિચારું ઉનાળામાં રણમાં ભૂલવું પડે. ઉનાળામાં દૂર રોડ ઉપર જોઈને તો લાગે આગળ પાણી ભર્યું છે, રોડ ઉપર જ. રણમાં તો છે ને એકદમ વરાળ નીકળતી હોય અંદરથી, તો પાણીનો ભાસ થાય, હોય નહીં. હરણ તરસ્યું હોય, પાણી દેખાય, દોડીને ત્યાં જાય. ત્યાં તો પાણી હોય નહીં. આમ નજર કરે ને તો દૂર દેખાય પાણી, ત્યાં દોડીને જાય. એટલું દોડે, એટલું દોડે, દોડી દોડીને તરસ્યું મરી જાય, પણ પાણી ન મળે. એટલે જે ભાસ થાય એને શબ્દ મળી ગયો, મૃગજળ. મૃગજળ. હવે અમુકનું ભણવાનું મૃગજળ જેવું છે. કઈ રીતે સમજો? એક્ઝામ્પલ આપું, કોઈ એમ પ્રેક્ટિકલ પર્સનલ ન લેવું. 10મું સ્ટાર્ટ થયું હોય ને તો એવું કે બધા, આ 1 વર્ષ મહેનત કરી લો, લાઈફ બની જશે. એટલે છે ને બધા બહુ બિચારા, આ 0 લાઈન છે, આની ઉપર આપણે ખુશ થઈએ, આની હેઠે થોડાક તકલીફમાં થઈ. મજા આવે ન આવે, આપણે છે ને આમ ફૂલ એક્ઝામ જેમ નજીક આવે ટેન્શન વધે. એક્ઝામ દઈને છેલ્લું પેપર દઈને બહાર નીકળે ને કેમ જેલમાંથી કાઢ્યા હોય એમ બહાર નીકળે, એટલા ખુશ. થોડાક દી મોજમાં રહી, ખબર પડે કે અહીં રિઝલ્ટ છે. એટલે આપણી મજા છે ને, રિઝલ્ટના દિવસે તો મોર્નિંગમાં મજા તકલીફમાં હોય. મંદિરે જશું, આમ કોઈ દી ન જતા હોય. એ દિવસે આપણને ભગવાન આમ બરાબર યાદ આવી જશે. બહુ બધે આપણા પક્કા ભક્ત છે એવા થઈ જાય. રિઝલ્ટ જેવો આવે, ધારણા કરતા વધારે ટકા આવે તો ખુશ થાય. ટકા ખુશ ન કરી શકે, સમજ્યું હે? કોઈ ધાર્યા હતા 95% આવશે, 91 આવ્યો, દુઃખી થાય. ઓ ખાલી 91 આવ્યો. 95 ધાર્યા હતા, એમ 52% વાળો ખુશ હોય. કેમ? હું તો કે ફેલ થામ હતો, માન 42 આવે મતા ભાવ નહીં ગયા. તો અહીંયા ટકા મહત્વના નથી. આ માનસિકતા બહુ ખરાબ છે, ધ્યાનથી સમજ. કાંઈક કર્યા વગર મેળવવાની માનસિકતા બહુ ડેન્જર છે. ખુદને હેરાન કરે, નજીકનાને હેરાન કરે. અને આવી માનસિકતા વધતી જાય છે ડે બાય ડે. ઓબ્વિયસ છે. તમે દુકાને ગયા, માનો કેન્ડી લીધી અથવા આઈસ્ક્રીમનો કપ લીધો, 30 રૂપિયા ભાવ, 30 રૂપિયા આપો ને કપ મળે, એ તો વ્યવહારિક વસ્તુ. તમે એમ જ ઈચ્છા રાખો કે મને કપ આપી દે, એ તો કાંઈ વ્યવહારિક વસ્તુ થોડી છે, ન મળે. આ દુનિયા ચોક્કસ સાયન્ટિફિક નિયમથી ચાલે છે. જે કરવી ને એ ટાઈપનું મળે. એમ રિઝલ્ટ પણ એવું જ છે, પણ આ માનસિકતા છે.
મહેનતમાંય તે કાંઈક કર્યા વગર મળે ને એમાં બહુ મજા આવે. રસ્તામાં જતા હતા 10,000 રૂપિયા મળી ગયા, કોઈ મહેનત કરીને પગાર થયો 10,000, તો એટલી મજા નહીં આવે જેટલી ઓલાને જડ્યા હોય ને મજા આવે. પણ તેમ છતાં રિઝલ્ટ હોય એટલે આ રીતનું હોય. ધારણા કરતાં ઓછા ટકા આવે એ દુઃખી થાય, ધારણા કરતાં વધારે ટકા આવે ખુશ થાય. હમણાં સરકાર ધ્યાન રાખે છે, ધારણા જેટલા તો આપે છે. તો આખું વર્ષ પીડાણો, થોડાક દી મજા કરી, હવે રિઝલ્ટ આવ્યું. હવે માનો કે ટકા ધારણા કરતાં સારા આવ્યા, બહુ સારા આવ્યા, તો આપણા સમાજમાં પોઝિટિવિટી કરતાં નેગેટિવિટી વધારે છે. સારા ટકા આવે ને તો આવીને કોઈ વખાણવા આવશે ને એવું નહીં થાય. ઇવન આવ્યા હશે ને એને ખબર હશે પહેલેથી તમારે સારા ટકા આવ્યા, તો રિઝલ્ટ પૂછે નહીં આપણને, વખાણ કરવાની વાત તો જુદી. પણ જો ખરાબ ટકા આવ્યા, આખા વર્ષમાં કોઈ દિવસ આપણી ઘરે ન આવતા હોય, એને ખબર પડી ટકા ખરાબ આવ્યા, સ્પેશિયલ ટાઈમ કાઢીને આવે. હા, બધા હોય ને તે પૂછે રિઝલ્ટ આવ્યું, આપણે અલગથી કહે હા, ફરીથી પૂછે શું આવ્યું, આપણે કે નથી બરાબર આવ્યું. તો એ બધાને સાંભળે ને, એને ઈચ્છા હોય કે આપ કે ને બધા સાંભળે ખરાબ આવ્યું, એને એમાં મજા આવે. આવી માનસિકતા મોટી. એટલે લાઈફમાં નકારવાવાળા બહુ મળશે તમને, બરાબર તમારી ક્વોલિટી છે ને એમાં વખાણવાવાળા મળવા મુશ્કેલ છે. મૃગજળ જેવું આ સ્થિતિ હોય. હવે 10માં બહુ સારા ટકા લેવા એવા ને લઈ આવ્યા, આપણે પેલા શું કીધું હતું, લાઈફ બની જશે, લઈ આવ્યા, બની ગઈ? ન બની. પાછું એમ 12મું શરૂ થાય ને એટલે કીધું આમ થઈ જશે, આમ થઈ જશે. હું તમને એકદમ મુઠ્ઠી ખોલીને સ્પષ્ટ વાત કરું છું, મહેનત લાઈફ ટાઈમ કરવી પડશે. હા, સારી મહેનત કરવી ને તો ગમે એવું કામ મળે, આઝાદીવાળો તમને જે ગમે એ કામ મળે એ જ લાઈફ કહેવાય. ફરવા જાય બહુ મહેનત કરવી પડે, મોટા મોટા બેગ ઊંચકવાના, ટ્રાફિકમાં ચડવાનું, હે ને, પણ મજા આવે. કેમ? ગમે છે, ગમે છે. અહીંથી વીઆર મોલ બહુ દૂર છે, પણ મૂવી જોવા જાવ ને તો આમ લાગે વીઆર મોલ નજીક આવી ગયો. અને કાંઈક કામ હોય, નથી જવાની ઈચ્છા, તો સ્ટેશન દૂર લાગે. ત્યાં સ્ટેશન છે આજે નહીં, દૂર લાગે. ઈચ્છા હોય ને એ મજા આપે. તો મહેનત કાયમ રહેશે. અમે હજી એટલી જ મહેનત કરી. સવારે 7:30 પહેલો ક્લાસ શરૂ થાય, હમણાં 5 વાગે પૂરું થાય. આવતા વીકથી જ તે બરાબર તમારો ટાઈમ હોય વચ્ચે, બીજા ટાઈમ છે 6 વાગે, 6:30. સવારેથી 10-11 કલાક મહેનત કરવી જ પડે, ઓપ્શન જ નથી. લાઈફમાં મહેનત કરવી જ પડે, પણ ગમે એટલે મહેનત કરવાની મજા આવે. હવે રિયલ કેવું હોવું જોઈએ, આને કાયમ એવું હોય, આપણને દેખાડે 10મું શરૂ થાય તેમ થાય પૂરું થાય બહુ લાઈફ બની જશે, પાછું 12મું પૂરું થાય લાઈફ, એવું હોતું નથી. આવું પહેલેથી આપણને કહેતા આવે છે. વાસ્તવિકતા કેવી હોય, કાંઈક નવું જાણવાની મજા આવે. લોકો મૂવી શા માટે જોવા જાય? એક જ કારણ છે, સસ્પેન્સ જાણવું. બસ, ગઈકાલે મેં કીધું તમને, સસ્પેન્સ જાણવા માટે મૂવી જોવા જાય છે. મૂવી જોઈ લીધું પછી જોવાની મજા આવે નહીં. તો તમે દરરોજ કાંઈક નવું શીખો ને કાંઈક મજા આવે. માનો કે આ શબ્દનો મિનિંગ તમને નથી ખબર, જેણે બરાબર વિચાર્યો હશે એને ઈચ્છા હોય શું થતું હશે. અમુકે ભલે નથી વિચાર, હું કશને સમજાશે કે હા આને મિલકત કહેવાય. હવે મિલકત ઓળખતા આવડી ગયો, જ્યાં જશે ને કહી દે આને મિલકત કહેવાય, આને મિલકત કહેવાય. એને જાણવાની મજા આવશે. મિલકત એટલે સિમ્પલ, જે કોઈ વસ્તુ આપણને સેટિસ્ફેક્શન આપી શકે, આપણી ડિઝાયર પૂરી કરી શકે, આપણી જરૂરિયાત પૂરી કરી શકે, એ તમામ વસ્તુને મિલકત કહેવાય. તમામ વસ્તુને. અકાઉન્ટની ખામી હોત ને બહાર આવશે. પ્રવર્તમાન ઓક્સિજન એ મિલકત છે માણસ માટે. ભલે અકાઉન્ટમાં એનું કોઈ આઈડેન્ટિફિકેશન નથી, ઘરે આપણા ઘરે અકાઉન્ટ લખાતું નથી, ઓક્સિજન એ તે મિલકત છે. આ સમગ્ર જે પર્યાવરણ છે ને એ બી મિલકત છે. તરસ લાગે ને પાણી પીવા મળે ને, પાણી મિલકત છે. પણ આપણે એટલું ઊંડું નથી ઉતરતા. સિમ્પલ, આ પેન તમારી પાસે હોય ને એ બી મિલકત છે, લખવામાં કામમાં આવે છે, મિલકત છે. ખતમ થઈ ગઈ, રિફિલ થાય એમ નથી, હવે મિલકત નથી, પૂરી, ઝીરો. હવે જરૂરિયાત પૂરી કરી શકે એમ નથી. બેન્ચ મિલકત છે, બુક મિલકત છે, તમે બેગ લાવ્યા ની બેગ મિલકત છે.
એર કન્ડિશનર મિલકત છે, પંખો મિલકત છે, આપણા શૂઝ પણ મિલકત છે, જ્યાં સુધી સલામત છે. હવે યુઝ થાય એમ નથી, દોડવા જાય તો તળિયું અલગ થઈ જાય, હવે મિલકત નથી. કોઈ બી વસ્તુ તમે જોજો, એક પેન્સિલ હોય યુઝ થાય એમ છે, હા મિલકત છે. જો એનો યુઝફુલ લાઈફનો એનો સમય છે એ લેસ દેન 1 યર છે, લેસ દેન 1 યર, 1 વર્ષ કરતા ઓછા સમય માટે યુઝ થાય એમ છે, એને કરંટ એસેટ કહેવામાં આવશે. અસ્થિર મિલકત, ચાલુ મિલકત. જો મિલકતનો એક્સપેક્ટેડ યુઝનો સમય, અંદાજિત જે યુઝ થવાનો હોય સમય મોર ધેન 1 યર હોય, જેમ કે બેન્ચ, આ બેન્ચ ના છે ને 16-17 વર્ષ થઈ ગયા, તો લાડ બધા વર્ષોથી આપણે વાપર્યું છે, તો બેન્ચ ની કઈ મિલકત કહેવાય? ફિક્સ એસેટ. ફિક્સ એસેટ એટલે સ્થિર મિલકત, જેને ગુજરાતીમાં સ્થિર મિલકત કહેતા હતા, ઇંગ્લિશમાં શું કહેવાય? ફિક્સ એસેટ, સ્થિર મિલકત. કરંટ એસેટ, બે શબ્દો લખી દેજો, કામમાં આવશે. મીનિંગ મેં ત્રીજા સ્ટેપ બે ના કીધા. સ્થિર મિલકત કોને કહેવાય? યુઝફુલ લાઈફ 1 વર્ષ કરતા મોટી હોય. કરંટ એસેટ કોને કહેવાય? યુઝફુલ લાઈફ 1 વર્ષ કરતા નાની હોય. માનો કે આ સ્ટેન્ડ આપણે યુઝ કરવી છે, જો યુઝ થાય એમ છે હજી ભવિષ્યમાં, હા, એટલો ખાલી જવાબ મળે હા, એટલે નક્કી થઈ ગયું, મિલકત કહેવાય. અંદાજે 1 વર્ષથી વધારે સમય માટે યુઝ થશે કે ઓછો? તો કે વધારે, તો બેમાંથી કઈ મિલકત કહેવાય? ફિક્સ એસેટ. અને જો આનો યુઝફુલ ટાઈમ 1 વર્ષથી ઓછો, જેમ કે તમારી પાસે પેન છે, વ્યવસ્થિત લખવાનું થશે એટલે તમારે 15 દિવસે પેન પૂરી થઈ જાય, તો પેન કેવી મિલકત કહેવાય? કરંટ એસેટ કહેવાય. હવે કોઈ બી વસ્તુ સમજ, હવે અકાઉન્ટની અમુક મર્યાદા છે, ફાઇનાન્શિયલ ટર્મમાં ફેરવી શકાય એને જ લખી શકે, બધાને ન લખી શકે. કંપનીમાં કોઈ ઈમાનદાર એમ્પ્લોય છે, ઈમાનદાર છે, બહુ જેન્યુન છે, મિલકત કહેવાય, કંપનીનો ઉપયોગી માણસ છે, પણ એનું કઈ બેલેન્સ શીટમાં નોંધ થાય? ન થાય. કેમ? નાણાકીય કેમ લખવું, એની ઈમાનદારીની વેલ્યુ કેમ કાઢવી? નોટ પોસિબલ. તેની કોઈ નોંધ થાય નહીં. હવે વ્યક્તિગત રીતે સમજાવું છું. સારી હેલ્થ મિલકત છે. સારી હેલ્થ આપણને મજા આપે, તમે બરાબર તંદુરસ્ત છો તો આખો દિવસ મજા આપે. બહુ જ બીમારી જે રહેતી હોય, ઇટ ઇઝ નોટ એસેટ, ઇટ ઇઝ લાયબિલિટી. એક જવાબદારી જેવું થઈ જાય, એક જવાબદારી જેવું થઈ જાય. હેલ્થ માણસને હેલ્પ કરે, અસેટ કહેવાય. એવી રીતે કુદરતી વાતાવરણ, અત્યારે એટલો ધુમાડો ને એવું બધું નીકળે છે ચારે બાજુ, બધા જ કન્ટ્રીમાં, બધા જ સિટીમાં. દિલ્હીમાં તો રહેવાય એવું નથી, શ્વાસ લેવો પણ તકલીફ, આવી સ્થિતિ છે. તો ત્યાંનું વાતાવરણ હવે એસેટ કેવું મુશ્કેલ છે. એકદમ મસ્ત, કેમ ડાંગ આહોમાં જાય, એકદમ ગ્રીનરી, મસ્ત વાતાવરણ, મસ્ત છે બધું, એસેટ કહેવાય. વાતાવરણ સારું હોય, એસેટ કહેવાય.
મકાનને મિલકત શા માટે કહેવાય છે? યુઝફુલ છે, સિમ્પલ. ફર્નિચરની મિલકત શા માટે કહેવાય? યુઝફુલ છે. જે વસ્તુ યુઝફુલ છે આપણને એને એસેટ કહેવાય. અમુક અકાઉન્ટ લખી શકે છે અને અમુક લખી નથી શકતું. તમે બધાને બહુ મદદ કરી છે તો લોકો તમને મદદ કરવા માટે તૈયાર છે. એ બી તમારી મિલકત છે, એની નોંધ નહીં થાય પણ છે તો મિલકત. તકલીફ પડે તો તમને બધા હેલ્પ કરવા આવી જશે. પણ તમે બધાને હેરાન કર્યા છે, બરાબર હેરાન કર્યા છે. ઇટ ઇઝ લાયબિલિટી. મોકો મળશે તો ગમે ત્યારે એ વાળી લેશે. ઓકે, તો આપણે એક શબ્દ શીખ્યા. હવે જે આગળ મૃગજળ વાળું કીધું તે સમજો. જો મૃગજળ સિસ્ટમ કાઢી નાખી તો બીજી સિસ્ટમ કઈ છે? દરેક વસ્તુ કંઈક નવી શીખવાની મજા આવે. કંઈક નવું શીખો, શીખવાની મજા આવે. ઇવન તમે ભલે 11-12 શીખીને આવ્યા છો, અહીંયા હું જે શીખવાડીશ ને આખી રીત નવી હશે, યુનિક રીત હશે. એ રીત તમને મજા આવશે. કંઈક નવું શીખવીને કંઈક વધારે મજા આવે. તો આપણે જર્નલથી સ્ટાર્ટ કરશું. જર્નલ પ્રોપર શીખવું હોય 100% એક્યુરેસીથી, તો પહેલા આપણે 3 અલગ અલગ પ્રકારના ખાતા વિશે પહેલા માહિતી મેળવવી પડે. તો જર્નલ શીખવા માટે ટાઈપ્સ ઓફ અકાઉન્ટ અથવા નેચર ઓફ એકાઉન્ટ, ખાતાના પ્રકાર પડે છે. નેચર ઓફ એકાઉન્ટ ગુજરાતી થાય ખાતાના પ્રકાર. એમ નેચરનું ગુજરાતી સ્વભાવ થાય, પણ અહીંયા પડ્યું છે પ્રકાર. પ્રકાર એટલે શું થાય? ભાગ, એક વિભાગ પડે. અલગ અલગ કેમ કોઈ બી વસ્તુ હોય બધા અલગ અલગ ભાગ પાડી દેવામાં આવે. કે મિલકતના હમણાં ભાગ પાડ્યા હતા. 1 વર્ષથી વધારે તો ફિક્સ એસેટ, 1 વર્ષથી ઓછું તો કરંટ એસેટ. કેરીની સિઝન આવશે, કિલોની મોટી મોટી કેરી હોય ને કહેવાય રાજાપુરી, એ ભાગ છે એનો. ને કેસર કેરી, હાફૂસ કેરી, લંગડો કેરી, કાગડો કેરી, લાટ કેરી આવે. હા, 2 બાજુ આમ ખૂણા નીકળેલા હોય, કાગડો કેરી. તો ભાગ પાડી દીધા. એ ભાગ એટલે પ્રકાર. તો ખાતા જેટલા હતા 3 ભાગમાં વિભાજિત કરી દીધા છે. 3 ભાગમાં વિભાજિત થઈ ગયા. એમાંના એક ભાગને કીધો નોમિનલ એકાઉન્ટ. નોમિનલ એકાઉન્ટ. એક ભાગને કીધું રિયલ એકાઉન્ટ અને એક ભાગને કીધું પર્સનલ એકાઉન્ટ. ગુજરાતી કરી દઈશું. નોમિનલ નું ગુજરાતી થશે ઉપજ ખર્ચ ખાતું. રિયલ નું ગુજરાતી થશે માલ મિલકત ખાતું અને વ્યક્તિગત ખાતું. આ એના ગુજરાતી થયા. હવે એના ભાગ પડશે. આના પેટા 2 ભાગ પડશે. આના પણ પેટા 2 ભાગ પડશે. આના પેટા ભાગ પડશે 3. પણ એ પહેલા આપણે ગુજરાતી તો થઈ ગયું, ગઈકાલે કીધું તો ટેવ પાડી દેવાની. ઇંગ્લિશ ગુજરાતી પછી મીનિંગ સુધી જવાનું. માલ મિલકત ખાતું, વ્યક્તિગત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ એટલે શું અથવા નોમિનલ એટલે શું? ખાલી નોમિનલ બોલો ને તો મગજમાં એવી કોઈ ખાસ ઇમેજ ઊભી ન થાય, પણ તમે ઉપજ ખર્ચ બોલો ને તો કંઈક ઇમેજ ઊભી થાય. ગણપતિ બાપા એમ બોલો મગજમાં દેખાય, આ સુંડ હોય, આમ હોય, આમ. બોલો મુરગન દેવ તો શું દેખાય? અમુકને ખ્યાલ છે મુરગન એટલે કોણ? ખ્યાલ છે કોઈ? મુરગન નહીં? ઓકે. ગણપતિ બાપાના ભાઈ કેટલા? 1. શું નામ? એનું નામ મુરગન છે. તો દેખાય આ મોર ઉપર ઉડે, હે ને? એ બધું એનું વાહન છે મોર. તામિલનાડુમાં જાવ ને
તો અહીંયા કાર્તિક સ્વામીને કયો ને તો કોઈ ન ઓળખે. કેમ તમે હમણાં ન ઓળખ્યા? એમ કોઈ ન ઓળખે. તમે કહો મુરગન તો બધા ઓળખે. મોટા મોટા મંદિર છે, મોટા મોટા ગોલ્ડનની મૂર્તિ, હેવી હેવી, અને બહુ મોટી મોટી મૂર્તિ. અને પેલા તો નવાઈ લાગે, પછી આપણને ખબર પડે જેને આપણે અહીંયા આ મુરગન ભગવાન છે. હાથમાં મોરપીંછ હોય ને એવી રીતે મોટી મોટી મૂર્તિ, 5 માળની એવડી. તો આપણે તો ખબર નહીં પડે, પછી ખબર પડે કે જેને આપણે કાર્તિક સ્વામી કહેવી છે એ મુરગન. એમને મગજમાં કઈ ઇમેજ ઊભી થાય નહીં. એમ નોમિનલ બોલ્યું તો મગજમાં કઈ ઇમેજ ઊભી ન થાય. ગુજરાતી થાય ને ઉપજ ખર્ચ તો કઈ ખબર પડે. ઉપજ ખર્ચ તો ગુજરાતીથી મિનિંગ બહુ બધી વસ્તુ આપણા મગજમાં છે ને અમુક ખોટી સેવ થઈ છે વર્ષોથી, એક ભ્રમમાં હોવી. અને અમુક ભ્રમ એવા છે આપણે તોડવાય નથી. એવા લાડ બધા ભ્રમ છે. મેથેમેટિક્સ હોય 5x = 10, તો આપણે શું કહીએ ભાગાકાર છે, અહીંયા ગુણાકાર છે, તો 10/5. આપણે એવું શીખ્યા આમ વહી જાય. એવા કોઈ અહીંયા હાઈવે છે નહીં કે આમથી આમ ઉડીને જાય, એવું કઈ છે. રિયલ મેથેમેટિક્સ આવું નથી. રિયલ મેથેમેટિક્સ તો એવું છે જ્યારે ઇક્વલ ટુ હોય ત્યારે બે બાજુ સમાન સંખ્યા વડે ગુણાકાર થઈ શકે, ભાગાકાર થઈ શકે, બાદબાકી મતલબ મલ્ટિપ્લિકેશન ને ડિડક્શન ને એડિશન ને જે કરવું હોય બધું બે બાજુ સરખું થાય. આપણે બે બાજુ મલ્ટીપ્લાય કર્યા 1/5 અને 1/5. તો હવે 10ના 5 ભાગ પાડો. 10 રૂપિયા હોય, 5 વ્યક્તિની વચ્ચે વહેંચી દે, એક એકના ભાગમાં કેટલા આવે? 2 રૂપિયા. 5 રૂપિયા હોય અને 5 વ્યક્તિ વચ્ચે વહેંચી દો તો એક એક આવે, એટલે 5 ઉડી જાય એવું આપણે કહીએ ને. રિયલ મેથેમેટિક્સ આવું છે. પણ તોય આપણને રિયલ નહીં ફાવે. જે ઓલું હોય ને ઉડી જાય એ જ ફાવે. એક છે ને વર્ષો પહેલા બિહારના એક વ્યક્તિએ સ્ટેમ્પ પેપર કૌભાંડ કર્યું. ખ્યાલ છે કોઈને નામ? હા, તેલગીએ સ્ટેમ્પ પેપરનું કૌભાંડ કર્યું. કે આપણે દસ્તાવેજ કરીને કાંઈ કરીને તો સ્ટેમ્પ ઉપર બધું લખાણ થાય, સ્ટેમ્પ પેપર ઉપર થાય બધું, ખરીદનાર વેચનારની સાઇન થાય, બધું થાય. એટલું બધું મોટું કૌભાંડ કર્યું. છેલ્લે છે ને સરકારને ડુપ્લિકેટ સ્ટેમ્પ પેપર જાહેર કરવા પડ્યા કે આને ઓરિજિનલ ગણી લો. શા માટે? એટલા બધા દસ્તાવેજ બન્યા હતા, ખરીદનાર વેચનાર સાઇન કરવાના બે મરી ગયા હોય. હવે એમ કે આ ડુપ્લિકેટ, તો હવે એનું કરવું શું? સાઇન ક્યાં કરાવી? ઓરિજિનલ પેપર તો આપે સ્ટેમ્પનો, લખાણી થઈ જાય, સાઇન. ખરીદનારની સાઇન જે કરી હતી એ માણસ મરી ગયો, એક્સપાયર્ડ થઈ ગયો છે. વેચનારે એક્સપાયર્ડ થઈ ગયો છે. હવે ડુપ્લિકેટને ઓરિજિનલ ગણવા પડ્યા. આજે પણ કેટલાના દસ્તાવેજ ડુપ્લિકેટમાં જ બનેલા છે, ગવર્મેન્ટે ઓરિજિનલ જાહેર કરી દીધા. એમ આપણું ઘણું નોલેજ એવું છે. ખોટી, જો આ તો આની વાત થઈ, અમુક ભ્રમ હોય ખોટા. આપણે સવારે શું કહીએ, દિવસ ઉગ્યો, અહીંયા પહોંચો, અત્યારે જોશો તો થોડોક આમ નમી ગયો. રજા પડવા જ્યારે તમારે આવશે તમે ઘણો નમી ગયો હશે, શાંત થાય. પછી આપણે શું જીવવી છીએ? દિવસ આમથી આમ વયો ગયો. આપણે સ્થિર છે એવું માનવું છે કે નહીં? આપણે સ્થિર નથી. સવારમાં જ્યારે દિવસ ઉગે ને, હે ને, ત્યારે આપણે આમ હોવીશ સવારમાં. બપોરે આપણે આડા હોઈએ આમ, આપણું માથું આમ હોય આમ. અત્યારે આપણે છે ને આમ છે, અત્યારે હે ને થોડાક આમ નમી ગયેલા છે. આપણું માથું અત્યારે આમ ક્રોસમાં છે. તમે જ્યારે ઘરે પહોંચશો ને એટલે આપણે આમ રોડના લટકતા હશું. હા, રિયલ છે આ રિયલ છે. અને સાંજે સૂતા છો, રાતે 12 વાગી જશે ને એટલે તમે બિલકુલ આમ આડા હશો. આમ કેમ? આ સ્ટેન્ડ છે તો આમ માણસ થઈ જાય, આમ આ માથું. આવી સ્થિતિ છે. પણ આપણે આને સમજીએ કેમ નથી? આવું ન હોય. આપણે સ્થિર થઈએ, આમ વહી જાય છે. છેલ્લે આપણે એવું કાઢી લીધું છે. આવું ઘણું બધું છે. જેમ કે તમને અત્યારે વાસ્તવિક સમજાવું.
આમાં કન્ફ્યુઝન આવશે એટલે કહું છું. તમે 10,000 રૂપિયા લાઇટ બિલ ભર્યું. શું ભર્યું? લાઇટ બિલ. તો આપણા મનમાં ખોટો ભ્રમ શું છે? 10,000 આપ્યા ને એ ખર્ચો છે. એ ખર્ચો નથી. 10,000 આપ્યા એ તો મિલકત ગઈ. 10,000 આપ્યા એને કેશની મિલકત કહેવાય કે નહીં? હા, ઓબ્વિયસ મિલકત કહેવાય. 10,000 આપ્યા ને એ તો મિલકત ગઈ તમારા પોકેટમાંથી. તમે ઇલેક્ટ્રિસિટી વાપરી એ ખર્ચો છે. 10,000 ભર્યા એ ખર્ચો નથી. સેમ ટુ સેમ 15,000 ભાડું મળ્યું આવક થઈ. તો 15,000 કેશ મળે ને એ આવક નથી. બધા એના મનમાં એમ છે આ કેશ મળે એ આવક નહીં. કેશ મળે એ મિલકત છે. કેશ મિલકત પાકા સરનામ લખાશે. ભાડું તો પીએનએલમાં લખાય. ભાડું એટલે શું? આપણું મકાન યુઝ કરવા આપ્યું ને તે આવક હતી. એના પ્રતિબિંબ સ્વરૂપે કેશ મળ્યા છે. રિયલ આવક તો તમારું મકાન એને યુઝ કર્યું એ આવક હતી. આપણા મગજમાં ખોટો ભ્રમ છે. 10,000 મળ્યા એ આવક, પે કર્યા એ ખર્ચો નહીં. એ તો મિલકતની વાત હતી. બોથ આર ડિફરન્ટ. પણ આપણે આપણા ભાગમાં આવી કોઈને ઈચ્છા થાય તો જવાબ આપો. ઉપજ ખર્ચ એટલે શું હોય? એમ તો ખબર જ હોય. નામ બહુ સરસ છે ગુજરાતી. ખેતીના શબ્દો છે. ઉપજ શબ્દ છે ને ખેતીનો. પાક આવે ને એને કહેવાય ઉપજ, નિપજ એવા શબ્દો છે. પણ અહીંયા એના બે પેટા ભાગ પડશે. કયા? એક ભાગ એક્સપેન્સ એન્ડ લોસ. બીજો ભાગ ઇન્કમ અને ગેઇન. તો પાછું ગુજરાતી કરવાનું થશે. અમુક શબ્દ બહુ જ પરિચિત લાગશે પણ મિનિંગ નહીં આવડતા હોય. ખર્ચ, નુકસાન, આવક અને લાભ. ઓકે, એક્સપેન્સ એટલે શું થાય? વોટ ઇઝ મીન બાય એક્સપેન્સ? શું થશે રસોઈયા? ઓકે, ઓર કોઈ વધારે? જામજમેરા શું થશે? એક્સપેન્સ એટલે ખર્ચ તો બહુ સામાન્ય શબ્દ છે ગુજરાતી. બહુ જ ખર્ચો થાય દરરોજ. કોને કહેવાય ખર્ચ? કાછડિયા કોને કહેવાય? હા, રાઈટ. કોઈ પણ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરવાના બદલે ચૂકવવામાં આવે. ઈ બી રાઈટ. કટારિયા ને કાતરિયા. ઓકે, જવાબ રેડી છે ભાઈ. એકદમ સ્પષ્ટ બધા જવાબ રેડી જ હતા. એકદમ હજી થોડુંક ઓર સ્પેસિફિકેશન. ખર્ચ હોય. ઓકે, થોડુંક આ ક્વેશ્ચનને એક્સટેન્ડ કરવી. આ લોસ ને ખર્ચ બે સરખા હોય કે જુદા હોય? જુદા હોય.
વોટ ઇઝ ડિફરન્સ? વોટ ઇઝ ડિફરન્સ બિટવીન લોસ એન્ડ એક્સપેન્સ? શું તફાવત હોય બેમાં? રાઈટ, જવાબ બરાબર છે. ઓર વધારે? એ બી ઓકે. બીજો કોઈ તફાવત? વડોદરિયા. આપણે બહુ જ સામાન્ય શબ્દનું ડિસ્કશન છે, એકદમ સામાન્ય. ખર્ચ એવો શબ્દ છે કમસે કમ 1000 વખત સાંભળ્યો હોય, વધારે તો 1000 કહું છું. અંદાજે તો જવાબ છે એ રાઈટ જ છે, કોઈનો જવાબ ખોટો નથી, પણ આપણે ઓર થોડોક સ્પેસિફિક જવાબ લીધો છે, એકદમ ચોક્કસ. આ જવાબ દો ને એ બી એક ક્વોલિટી ડેવલપ થાય. જેટલા જવાબ આપે એમાં પોતાની ઈચ્છાથી આપે, પેલા નક્કી કરે જવાબ દેવો છે, જેવો નક્કી કરશે ને ધબકારા થોડાક વધશે, થોડાક તો વધે જ. પછી અંદર એક યુદ્ધ થાય, જવાબ આપવો કે ન આપવો બે બાધે. આપવો જીતી જાય તો જવાબ આવે, અંદર ને અંદર રહી. અને હું જેને ક્વેશ્ચન કરું એને પેલા ઘડીક શોક લાગી જાય, તો ધ્યાન આમ તેમ હોય ભટકેલું તો આમ શું થઈ ગયું એમ થાય. આવડતો હોય તો ઘડીક આમ ગભરાઈ જાય, પણ એ પ્રેક્ટિસથી સોલ્વ થાય. અને એનું ઇમિડિયેટ સોલ્યુશન જોતું હોય તો અવેરનેસ જેટલી હાઈ એટલું સોલ્યુશન ફાસ્ટ. તમે બરાબર અવેર બેઠા છો, હું ક્વેશ્ચન કરું તો તમે ગભરાવો નહીં, જવાબ આપીશ. જરા કંઈ આમ તેમ છો, અહીં બેઠા હો પણ ઓ ઘરે જમવા જવાનું, સાંજે કયા કપડાં પહેરશો, એવું કાંઈક નક્કી થતું હોય અને હું ક્વેશ્ચન કરી દઉં, ઘડીક તેમ થાય શું થઈ ગયું. ઓકે, કોઈ જવાબ દેવા માંગતું હોય તો કોનો જવાબ? રાઈટ, ખર્ચ આપણી જરૂરિયાત પૂરી કરે. બધા જવાબને ભેગા કરીને એમાંથી નિચોડ કાઢી. એક તો જેમ કીધું એમ લોસમાં કોઈની ઈચ્છા ન હોય, કોઈ ઈચ્છા કરે લોસ થાય નહીં, ખર્ચ ઈચ્છાથી થાય. એ તો કીધું, પણ પેલા હોય શું એ કયો પછી ખબર થાય. ખર્ચ કરો ને એ બદલામાં કંઈક બેનિફિટ મળે. જેમ કે 10 રૂપિયાની પાણીની બોટલ લીધી, 10 રૂપિયા આપ્યા, પાણીની બોટલ મળી, પીધી, તો કંઈક જરૂરિયાત પૂરી થઈ. ખર્ચ જરૂરિયાત પૂરી કરે, કંઈક બેનિફિટ આપે, કંઈક લાભ આપે, મતલબ કંઈક આપણી ડિઝાયર પૂરી કરે. અને 10 રૂપિયા દુકાનવાળે પોકેટમાં પરાણે હાથ નાખીને કીધું લાઈન આલે બોટલ, એવું નથી. આપણે પોતાની ઈચ્છાથી કરવીશું. માનો કે રેસ્ટોરન્ટમાં જમવા ગયા, સરસ મજાની એક ડિનર વાળી, બરાબર રેસ્ટોરન્ટ હતું, ડિનર સાંજનું જમાડતા હતા, 500 રૂપિયા આપ્યા, મસ્ત મજાનું જમવા આપ્યા 500 રૂપિયા. એ 500 રૂપિયા શું કહેવાય, ખર્ચ કે લોસ? ખર્ચ કહેવાય ને, લોસ નહીં કહેવાય. પણ 500 રૂપિયા તમે કાઢવા ગયા ને બીજા 500 રૂપિયા સાથે હતા, એ પડી ગયા. એ પડી ગયા એને શું કહેવાય? લોસ કહેવાય. તો ખર્ચ અને નુકસાનમાં એક સામ્યતા જો, બેમાં મિલકત તો જશે, પણ એક મિલકત જશે બદલામાં કંઈક બેનિફિટ આપતી જશે, એક ખાલી જશે, કાંઈ બદલામાં મળશે નહીં. ઇલેક્ટ્રિસિટી વાપરવી છે, બરાબર, અને આપણે લાઇટ બિલ ભરવી, ખર્ચ કહેવાય. એસી વાપરવી, વર્ષે એનું મૂલ્ય ઘટે, વાપરવી છે ને મૂલ્ય ઘટે છે,
ખર્ચ કહેવાય. પણ એસી પડ્યું નીચે, એમનું મૂલ્ય ઘટી ગયું. લોસ. નવી નવી 4 વ્હીલ લીધી, 1 વર્ષ વાપરવાથી મૂલ્ય ઘટે તો ખર્ચ કહેવાય, ઘસારો ખર્ચ કહેવાય. પણ કોઈની સાથે ભટકાડી દીધી, બોનેટ તૂટી ગયું. અમુક તમે રોડ ઉપર એક્સિડન્ટ જોઈએ હાઈવે ઉપર, બોનેટ વગરની કાઢી નાખે, ટોટલ લોસ. એમાં કહી દે કંપની કે ટોટલ લોસ, આમાં કઈ રિપેર થાય એમ નથી, લોસ. તો ખર્ચ અને લોસમાં એવું એક જ નાનો તફાવત છે. કેમ કોઈ ધ્યાનમાં બેઠો બેઠો સુઈ જાય, સુઈ જવું અને મેડિટેશન બે નજીક નજીક છે. એક અવસ્થા વટી જાય એટલે નીંદર થઈ જાય, અને અવસ્થા જ્યાં સુધી હોય ત્યાં સુધી ધ્યાન કહેવાય. લાગે બેમાં સેમ જેવું જ તે. બેઠો હોય ખબર ન પડે બહાર વાળાને કે ધ્યાન કરે છે. સાંજનું ધ્યાન રિસ્કી હોય, આખો દી થાકી ગયા હોય ને એટલે. તો ખર્ચ અને લોસ બે નજીક જેવા જ છે. કેમ? ડોનેશન અને કરપ્શન નજીક જેવા છે. રિશ્વત અને દાન છે ને નજીક જેવા છે. બહુ માઇનોર અંતર છે બેમાં આપલે થાય. ડોનેશન આપો તો રૂપિયા આપવાના, અને રિશ્વત આપો તો રૂપિયા આપવાના. આપનાર પોતાની ઈચ્છાથી આપે તો દાન. આપનાર લેનારની ઈચ્છા પ્રમાણે ફરજિયાત જબરદસ્તી આપે રિશ્વત. ગાડી લઈને જાતા અચાનક ઉભી રાખી, ઉભી રાખી એને લખવા જ મળ્યો 500 રૂપિયા હેલ્મેટના, 1500 પીઓસીના બિલ બનાવી 6000. આપણે એટલા બધા ન હોય, ફટાફટ કરી 500 રૂપિયા. આપણને 500 આપવાની ઈચ્છા ન હોય, ભરાણે આપવા પડે. પણ કોઈ મંદિરે ગયા, કોઈ જગ્યાએ ગયા, અમને દઈ આવી, કોઈ બેન ઈચ્છા થઈ કરવા, ધેટ ઇઝ ડોનેશન. એમાં કોઈ જબરદસ્તી નથી. બેમાં પ્રોસેસ જોવો તો સેમ જેવું જ છે. એક આપે છે, બીજો લે છે, બધું એમ જ થાય. પણ આપનારની ઈચ્છાથી આપે તો ડોનેશન, લેનાર પરાણે લે ઓલા પાસેથી, ધેટ ઇઝ રિશ્વત. જબરદસ્તી હોય એમ. આ ખર્ચ અને નુકસાનમાં એક જ વસ્તુ છે, બેમાં કાંઈક મિલકત જાતી હોય. એકમાં કંઈક વળતર મળતું, એકમાં ન મળતું. પ્લસ ખર્ચમાં પોતાની ઈચ્છા હોય, લોસમાં ઈચ્છા ન હોય. ખર્ચ કોઈ વ્યક્તિ પરાણે નથી કરતો, એક ઈચ્છા હોય એમાં. તમે માનો કે પેટ્રોલનો ખર્ચો થાય છે, તમારી ઈચ્છાથી થાય છે. કંઈ બી તમે ખર્ચો કરો એમાં તમારી ઈચ્છા જોડાઈ હોય. એટલે રિક્ષા ભાડું આપ્યું તો તમે ઈચ્છાથી રિક્ષામાં બેઠા હતા, તમને પકડીને પરાણે બેસાડ્યા ને લઈ ગયા ને કે લાય ભાડું, એમ તો થયું નથી. લોસમાં કોઈ દિવસ કોઈની ઈચ્છા હોતી નથી. ઓકે, હવે ખર્ચનું આપણે એક લિસ્ટ બનાવો. આ આવડે એટલે આવડે. બીજી રીતે જુઓ, એકનો ખર્ચો બીજાની આવક થતી હોય. આપણા માટે બે શબ્દ છે, પણ એક કોઈન હોય. કેમ? એક બાજુ હેડ ને એક બાજુ ટેલ, છાપ ને કાર્ડ, બે કોઈન તો એક જ છે. એમ એક જ ટ્રાન્ઝેક્શન છે. એક માટે આવક ઊભી કરે, એક માટે ખર્ચો થાય. જેમ કે આપણે જીબી અને લાઇટ બિલ આપ્યું, તો લાઇટ બિલ આપણા માટે શું છે? ખર્ચ. પણ જીબી માટે શું છે? આવક છે. ખર્ચ અને આવક બે જુદી વસ્તુ જ નથી. પાર્ટી જુદી છે, ખાલી વ્યક્તિ જુદા છે. બાકી બે 100% એક જ વસ્તુ છે. આપણે ત્યાં એમ્પ્લોય કામ કરતો હોય ફેક્ટરીમાં, આપણે એને પગાર આપ્યો. આપણા માટે પગાર શું કહેવાય? પણ એમ્પ્લોય માટે શું કહેવાય? આવક કહેવાય. તો બે આવક અને ખર્ચમાં કોઈ ખાસ અંતર નથી. પણ હવે અલગ રીતે શીખવાડું છું. ખર્ચનું લિસ્ટ બહુ બનશે, આવકનું લિસ્ટ નાનું બને બધાનું. તમે ઘરે જોજો, આખા મહિનાનું ખર્ચનું લિસ્ટ બનાવો ને તો બહુ મોટું બને, આવકનું નાનું એવું બને. પ્રેક્ટિકલ સમજો. દરેકના ઘરે પાણીનો ટાંકો હોય ધાબે, એમાં પાઇપ એક કે બે જ જાતી હોય, પણ નીકળવાની પાઇપ લાટ હોય. એની જેવું છે આવક અને ખર્ચ. કંપનીમાં નંબર ઓફ આવક બહુ ઓછી થાય, આ માત્રા મોટી હોય પણ થાય ઓછી. હવે એક સ્ટેપ ઓર આગળ જાવી છે. તમને આવક અને ખર્ચના મિનિંગ સમજાણા. હવે ઓર એકદમ ઊંડાણથી. અમુક ભાગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય, તમને સારા લાગે એક ડાયરી રાખવાની, બહુ લાગે બહુ જ ઉપયોગી વસ્તુ છે.
કાંઈક મસ્ત જાણવા મળ્યું એ ડાયરીમાં લખવાનું, જેથી તેથી તમારી મિલકતની જેમ કામ કરશે. હવે આવક અને ખર્ચનું એક જ શબ્દનું રહસ્ય છે. જો તમારે આવક મેળવતા શીખવું હોય તો લોકોની જરૂરિયાત સમજીને પૂરી કરતા શીખવું પડે. જ્યાં સુધી લોકોની જરૂરિયાત પૂરી કરતા ન આવડે ત્યાં સુધી આ દુનિયામાં આવકનું કોઈ સ્થાન નથી. આવકનો એકમાત્ર રસ્તો છે લોકોની જરૂરિયાત પૂરી કરતા શીખવું. પૂરી કરવાનો એક આધાર છે, પહેલા ઓળખવી પડે કે જરૂરિયાત છે શું, એ જ એને પૂરી કરતા આવડે. મુકેશ અંબાણી ઓળખી ગયો તો કે આ બધા નેટ વગર વલખા મારે છે. પેલા નેટના પ્લાનનો તમને ભાવ કહો, આખા મહિનામાં ટોટલ મળીને 1 GB વાપરવા મળતું. કેટલું? 1 GB. 1 GB નું રિચાર્જ કરવાનો 248 રૂપિયા ભાવ હતો. ટોટલ 1 GB, દરરોજનું નહીં, ટોટલ પહેલી તારીખથી લઈને છેલ્લી તારીખ સુધી મળીને 1 GB. અને એના કેટલા આપવાના? 248. 2-3 વખત ભાવ વધ્યા એટલે હવે 300-350 પ્લાન પહોંચી ગયા. અધરવાઇઝ પહેલાં તો ફ્રીજ આપ્યું ઘણા સમય સુધી, ત્યાર પછી માનો 200 રૂપિયામાં દરરોજ 1.5 GB. એટલે શું પેલા ઓળખ્યું? આ બધા નેટ જોતું, ઇન્ટરનેટ આપ્યું બરાબર. જીઓ પાસે કેટલા યુઝર છે ખ્યાલ છે? જીઓનું કાર્ડ હોલ્ડર હોય એવા ભારતમાં કેટલા લોકો છે? અંદાજે, આપણે કઈ જેવો તેવો અંદાજ હોય, આછો. નથી 45 કરોડ. કેટલા? 45 કરોડ. અત્યારે 50 કરોડ થઈ જાય તો ખ્યાલ નહીં, કારણ કે વધે છે હજી. 45 કરોડ યુઝર છે. દુનિયાનો 3જા નંબરનો સૌથી પોપ્યુલેટેડ દેશ કયો છે? 3જા નંબર ઉપર કોણ આવે? પેલું બધું તમને ખ્યાલ છે. 3જો નથી ખ્યાલ? અમેરિકા. અમેરિકાની વસ્તી કેટલી છે? 35 કરોડ. કેટલી? અમેરિકાની વસ્તી કરતા તો રિલાયન્સના સબસ્ક્રાઈબર દાદા છે. બીજા દેશ નહીં ગણવાના. પોપ્યુલેશનમાં હાઈએસ્ટ અત્યારે ઇન્ડિયા છે, ફર્સ્ટ ઉપર. બહુ મોટું છે ભારત. પાકિસ્તાનની વસ્તી કરતા આપણું યુપી મોટું છે. હા, આખા પાકિસ્તાનની વસ્તી કરતા ખાલી ઉત્તર પ્રદેશની વસ્તી મોટી છે. અને આમે બહુ મહાન છે. પોઝિટિવ વસ્તુ. પાકિસ્તાનના જીડીપી કરતા ખાલી ટાટા ગ્રુપ મોટું છે. ટાટા ગ્રુપ એમ તો સદીઓ જૂનું કહેવાય, પણ એક હાઈટ કોઈ અપાવી તો રતન ટાટા. એટલે ફરીથી આવકનો એકમાત્ર રસ્તો, બધાના ઘરે મિનિમમ એક વ્યક્તિ તો કમાતા જ હોય, મિનિમમ. એ કમાઈનો એકદમ બેઝિક તમે એનું થીમ કાઢો, કોઈની જરૂરિયાત પૂરી કરતા આખો દિવસ. લૂમ શાકતા હોય તો પ્રોડક્ટ બનાવીને આપે, અને સર્વિસ આપતા હોય તો સેવા. ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, ટેક્સટાઇલની અંદર હોય, ડાયમંડમાં હોય, કન્સ્ટ્રક્શનમાં હોય, કોઈ બી સેક્ટરમાં હોય, છેલ્લે એક જ કામ થાય છે, બીજાની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે, બસ. જો તમે બીજાની જરૂરિયાત પૂરી કરો તો શું થાય? આવક. જે જરૂરિયાત પૂરી જેની થાય છે એને શું થાય? હવે ઊંધી રીતે સમજો, તમે તમારી જરૂરિયાત પૂરી કરવા નીકળો ને તો ખર્ચો થાય. બીજાની જરૂરિયાત પૂરી કરવા નીકળો ને આવક થાય. જરૂરિયાત પૂરી કરવાના મુખ્ય 2 રસ્તા છે, વસ્તુ આપીને, સેવા આપીને. વસ્તુ આપીને, સેવા આપીને. વસ્તુ માનો કે પેન આપી, હે ને, બિસ્કિટ આપ્યા, બેગ આપ્યું, કંઈક આપ્યું, વસ્તુ આપી, એટલે કે પ્રોડક્ટ. અથવા સેવા. સેવા આપવાની પાછી ઘણી બધી રીત છે. તમે કોઈનું અકાઉન્ટ લખી દીધું, એ બી સેવા આપી કહેવાય.
તમે તમારી મિલકત એને યુઝ કરવા આપી, વેચી નથી નાખી, યુઝ કરવા આપી. મકાન આપ્યું યુઝ કરવા, તો બી સેવા આપી કહેવાય. મકાન તો આપણું જ છે, એને વાપરવા આપ્યું તો ભાડું મળે. સેવિંગ હતા, કેશ આપ્યા કોઈને, કેશ, તો વ્યાજ મળે. અદ્રશ્ય મિલકત હતી, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, કંઈ પણ, એ વાપરવા આપી, રોયલ્ટી મળે. કંપનીના શેર ખરીદ્યા, આપણે કંપનીને રૂપિયા આપ્યા, પણ શેરના ફોર્મમાં, તો ડિવિડન્ડ મળે. ખુદ તમે કોઈને ખરીદનાર વેચનારને ભેગા કરીને ડીલ કરાવી દીધી, દલાલી મળે. શું મળે? કંઈક જરૂરિયાત કોઈની પૂરી કરો તો જ આવક થાય, અને ખુદની જરૂરિયાત પૂરી કરવા નીકળો ખર્ચો થાય. ખર્ચો ન થાય જરૂરિયાત પૂરી કરવાનો ક્યારે? કુદરતી રીતે જરૂરિયાત પૂરી થાય ત્યારે. જેમ કે આપણે ઠંડો પવન ખાય છે, આ કૃત્રિમ પવન છે, કુદરતી નથી. એક મશીન જનરેટર ઠંડો પવન છે, ખર્ચો થાય. પણ શિયાળામાં મસ્ત મજાનો ઠંડો પવન આવતો હોય, એમાં કોઈ ખર્ચો થાય નહીં. આપણે અહીંયા એસી હકવા પડે, ઠંડા પ્રદેશમાં હીટર હકવવા પડે. હીટર હાકે, ઘરમાં હીટર મૂકે ને તો જ ઊંઘ આવે, નકર સૂઈ ન શકાય. ગાડલા કરતા જાડા ગોદડા હોય, ઓઢો ને તો લાગે નથી ઓઢું તો એટલી જ ઠંડી લાગે, ઓઢો તો એટલી લાગે, ન ઓઢો તો એટલી લાગે, એટલું ઠંડુ હોય. હીટર મૂકે ને તો જ ઊંઘ આવે. અમુક સમય સુધી હાથ બહાર રહી ગયો તો બ્લડ અંદર જામી જાય, હાથ કાપો પડે ને એવી સ્થિતિ, બ્લડ જામી જાય, એટલી ઠંડી પડે. હવે ત્યાં કૃત્રિમ રીતે જો હીટર ગરમી પેદા કરે તો એનો ખર્ચો થાય. યુરોપ છે ને, એમાં હેવી ગેસ સપ્લાય કરે છે રશિયા, એટલે તો રશિયા ગમે ત્યારે પેલું કરે, કારણ કે ગેસ આપે એનાથી તો બધી હીટર સિસ્ટમ મેન્ટેન થાય છે. કેમ ઉનાળો હોય તો આપણે ગરમ પાણી કરવું, અને શિયાળો હોય તો ગરમ પાણી કરવું પડે, નહીતર નાવા જાય ખબર પડે. તો આપણે તો નોર્મલ ઠંડી પડે છે, બહુ ઠંડી પડે, બહુ ઠંડી પડે તો સુરતમાં તાપમાન કેટલું થાય? 14 ડિગ્રી, 15 ડિગ્રી, બસ. માઇનસમાં હોય ત્યાં માઇનસ. પાણી છે ને 0 એ ઘન થાય અને 100 એ વરાળ થાય. પાણીની લાક્ષણિકતા એ છે, 0 એટલે બરફ, 100 એટલે વરાળ. 0 ની અંદર જવું એટલે માઇનસ જવું. કૃત્રિમ રીતે અહીંયા તડકો પડે, કુદરતી રીતે તડકો પડે તો એનો કોઈ ખર્ચો ન થાય, ભલે આપણે સેટિસ્ફાઈડ થાય. શિયાળામાં કેમ મસ્ત તડકો ખાતા સવારમાં બધા, તેનો ખર્ચો કાંઈ દેવો પડે નહીં. કૃત્રિમ રીતે હોય તો દેવો પડે. તો કુદરતી જરૂરિયાત જે પૂરી થાય ને એમાં ખર્ચો ન થાય. કૃત્રિમ રીતે, મોટા ભાગની કૃત્રિમ રીતે જ પૂરી થાય ખર્ચો. હવે કંપનીના ફોર્મમાં સમજાવું છું. કંપનીનું મેઇન કામ શું છે? કોઈની જરૂરિયાત પૂરી કરવી, પ્રોડક્ટ આપીને, સેવા આપીને, કંઈ બી. પણ એ જરૂરિયાત પૂરી કરવા માટે પોતે બધી જરૂરિયાત પોતાની પૂરી કરવી પડે છે. જેમ કે એકદમ નાનું એક્ઝામ્પલ, એક હીરાબાગ રિક્ષા હાકે છે એક વ્યક્તિ માનો, આખો દિવસ સ્ટેશનથી હીરાબાગ જેને જવું હોય આવવું હોય એને લઈ જાય છે. તો એ શું કરે? લોકોની જરૂરિયાત પૂરી કરે છે. તો એને શું થશે? આવક. પણ એને એમાં ગેસ પુરાવવો પડે, પંચર પડ્યું હોય તો એ કરાવવું પડે, રિપેર કરાવવી પડે, મેન્ટેનન્સ કરાવવું પડે, બધું કરાવવું પડે ને, તો આવક થાય, નહીતર આવક ક્યાંથી થાય? તો એ એક્ઝામ્પલ ભૂલી દા. એક સરસ મજાનો દરજી શર્ટ મસ્ત મસ્ત પેટર્ન બનાવીને વેચે છે. શર્ટ વેચે એટલે શું થાય? આવક થાય ને. પણ એ આવક મેળવવા પોતે પોતાની જરૂરિયાત પૂરી કરવી પડે. જેમ કે કાપડ લેવું પડે, મશીન લેવા પડે, જગ્યા ભાડે રાખવી પડે, લાઇટ બિલ ભરવું પડે, ખર્ચા થાય. એ ખર્ચા કરે તો આવક થાય. એટલે બે કનેક્ટેડ છે. અને 3 શબ્દ કીધા હતા: બુક કીપિંગ, અકાઉન્ટિંગ, ત્રીજો કયો હતો? અકાઉન્ટન્સી. અકાઉન્ટન્સી કીધું મેચિંગ કરવાનું, વર્ષને અંતે આવક અને ખર્ચને મેચ કરવાના. એટલે આ બે મેચ થશે ને, આ બે, એમાંથી P&L પેદા થશે, ટ્રેડિંગ ખાતું પેદા થશે, આમાંથી પેદા થયા બે. અને આ બે માંથી બેલેન્સ શીટ બનશે. પાકા સરવૈયામાં આ બેને સ્થાન મળે, આને ક્યારેય મળે નહીં. પાકા સરવૈયામાં કોઈ દિવસ મજૂરી, ભાડું એવું ન લખી શકાય. એમાં માત્ર કોને સ્થાન મળે? રિયલ અકાઉન્ટને અને પર્સનલ અકાઉન્ટ. આખું બંધારણ સમજશું. ઓકે, હવે ખર્ચના અમુક નામ આપણે શીખશું. અત્યારે હમણાં કીધું ને, બહુ ઇમ્પોર્ટન્ટ હતું. હજી એમાં આપણી પાસે વધારે સમજણ છે, પણ હવે પછી છે ને સમજાય નહીં એટલે પછી કંટાળો આવે. પણ તોય થોડુંક ટ્રાય કરો.
તમારા લેવલ કરતાં ઘણી મોટી વાત છે પણ ઇમ્પોર્ટન્ટ છે, સમજાય તો ટ્રાય કરજો. કોમર્સ છે ને આખું વેલ્થ ક્રિએશનનું રહસ્ય સમાયેલું છે એમાં. કોમર્સમાં આખું જે દુનિયામાં વેલ્થ જે પેદા થાય છે એ બધું વેલ્થ ક્રિએશનનું રહસ્ય ક્યાં છે? કોમર્સમાં. ખાલી સ્ટોરી લીધે પેલા જૂનું સમજાવું. આપણા ઇતિહાસ ખોલ્યું ને તો બે જગ્યાએ એવું વર્ણન છે, બે જુદી જુદી નગરીના વર્ણન છે, બે સોનાની હતી. કઈ કઈ નગરી સોનાની હતી? એક તો દ્વારકા સોનાની હતી, બીજું લંકા સોનાની હતી. બેમાં કા કા આવે. ઓકે, એટલે એના એક કનેક્શન નથી, ખાલી સમજાવું છું. કાંઈક એવું હશે વેલ્થ ક્રિએશનનું એ સમય એ પાસે. સોનાની મતલબ એવું બી ઘણી વાર નો સોનાની હોય. લંકા સોનાની હોય તો સળગે થોડી, મતલબ જાહો જલાલી હોય. શું થાય? જાહો જલાલી હોય. હવે બોલવું એ બધું પ્રેક્ટિકલ છે. દુનિયાના કોઈ પણ દેશમાં, ઘરે જઈને સર્ચ કરજો, કોઈ પણ દેશમાં ધનવાન માણસ જે છે એ બિઝનેસમેન જ હોય. જેટલા દેશ જોવાય, અમેરિકાથી લઈને ભૂટાન સુધી કોઈ બી જોઈ લો, ધનવાન માણસ હોય ને બિઝનેસમેન હોય. દુનિયાનો સૌથી ધનવાન ગણો તો ભલે અને દેશનો ધનવાન ગણો તો ભલે, બિઝનેસમેન જ હોય. વાય? બીકોઝ વેલ્થ ક્રિએશનનું રહસ્ય કોમર્સમાં છે, એટલે કે ધંધામાં છે. કોમર્સ એટલે બિઝનેસ. કઈ રીતે એ હવે સમજાવું છું, ધ્યાનથી સમજજો. એકદમ નાના એવા એક્ઝામ્પલથી આપણે સમજશું. બે સ્ટેપ છે, એક સ્ટેપ જલ્દી સમજાશે, એક થોડુંક વાર લાગશે. માનો કે સારામાં સારા પંખા બનાવે ક્રોમ્પટન. ક્રોમ્પટન પંખો વેચે છે માનો કે 2500 રૂપિયામાં. શું થશે? એને આવક થાય. એને ખબર આ લોકોને ગરમી થાય એટલે સરસ મજાના પંખા બને. પાંખડું થોડુંક વળેલું હોય તો જ પવન આવે, નહીંતર પવન ન આવે. એટલે વળેલું હોય ને એટલે આમ ફરે ને એટલે પવન ભટકાય એટલે પવન નીચે આવે. જો કોઈ પાંખડા ઊંધા ફિટ કરી દે ને તો પવન ઉપર જવા માંડે. રેલમાં પવન ઉપર જાય. અને કોઈ એકદમ હથોડી લઈને સીધું કરી નાખે ફ્લેટ, આ વળેલું લાગે છે, બરાબર છે નહીં, કંઈક ડિફેક્ટ લાગે છે, એમ કરીને કરી નાખે ફ્લેટ. પંખો ફર્યાસ કરે, પવન આવે જ નહીં. નો ઉપર આવે, નો નીચે આવે. એનું જરા કેવું વળેલું હોય એમાંથી પવન આવે. તો 2500 રૂપિયા આપણે પાસેથી લીધા. શું 2500માં બનતો છે કે ઓછો બનતો હોય? ઓછા જ બનતો હોય. માનો કે વધારે નથી આપણે ગણતા, 2200 રૂપિયામાં બને છે. એનાથી બી સસ્તો બને, પણ મેં 2200 ગણ્યા. 2200 શું કહેવાય? એને ખર્ચ કહેવાય. એલ્યુમિનિયમ જોશે, પ્લાસ્ટિક જોશે, લોખંડ જોશે, મજૂરી લાગશે, ભાડા લાગશે, લાઇટ બિલ લાગશે, લાખ ખર્ચા થશે, પણ બધાનું ટોટલ કેટલું થયું? 2200. આના માટે ઇન્ટરમાં આખો વિષય શીખવા મળશે, કોસ્ટિંગ. આખો વિષય, આના માટે આખો વિષય છે. કેટલો પ્રોફિટ થયો? શોર્ટમાં એક રહસ્ય છે, કોસ્ટ અને પ્રાઇસ અહીંયા સરખા નથી. કોસ્ટ અને પ્રાઇસ સરખા નથી. પ્રાઇસ શેનથી નક્કી થાય? કોસ્ટ તો ઠીક છે, પ્રાઇસ શેનથી નક્કી થાય? અંદાજે તમે 2 વર્ષ શીખ્યા છો ને ઘણું તમને સારું આવડે છે. પ્રાઇસ નક્કી કરવાના 3 પરિબળો છે. કેટલા? 3. કયા? એક, પ્રાઇસ કોસ્ટની નીચે ન જાય, નકર ધંધો બંધ થઈ જાય. એક પરિબળ છે કોસ્ટ. કોઈ બી વસ્તુ કોસ્ટની નીચે લાંબો ટાઈમ સેલ થઈ શકે નહીં. ટેમ્પરરી ક્યારેક વેચાય વાત જુદી છે, મજબૂરીથી. પરમેનન્ટ કોસ્ટની નીચે વેચાય એવો ધંધો કોઈ નથી. એક તમે શબ્દ શીખ્યા છો યુટિલિટી, પણ તમે ગુજરાતી શીખ્યા છો એટલે તમને એનું નામ મે બી ન ખબર હોય. યુટિલિટી શું કહેવાય? ખ્યાલ છે? ગુજરાતીમાં આનો મતલબ થાય તૃષ્ટિગુણ. શું થાય? તૃષ્ટિગુણ. કોને કહેવાશે તૃષ્ટિગુણ? રાઈટ આન્સર. હા, વસ્તુમાં રહેલી સંતોષ આપવાની શક્તિ.
એને દૃષ્ટિકોણ કહેવાય. દરેક વસ્તુમાં કંઈક સેટિસ્ફેક્શન આપવાનો પાવર હોય. મોબાઈલ કંઈક સેટિસ્ફેક્શન આપણને આપી શકે છે, પાણીનો ગ્લાસ કંઈક સેટિસ્ફેક્શન આપી શકે છે, એક લંચ કે ડિનર હોય એ પણ સેટિસ્ફેક્શન આપી શકે છે, આ સ્ટેન્ડ કંઈક સેટિસ્ફેક્શન આપે છે, બુક જે સેટિસ્ફેક્શન આપે છે એ વસ્તુમાં રહેલો સંતોષ આપવાનો જે પાવર છે ઇંગ્લિશમાં કહેવાય વોન્ટ સેટિસ્ફાઈંગ પાવર ઓફ પ્રોડક્ટ. વોન્ટ સેટિસ્ફાઈંગ પાવર ઓફ પ્રોડક્ટ ગુજરાતી કહેવાય વસ્તુમાં રહેલી સંતોષ આપવાની શક્તિ. પાવર એટલે શક્તિ. શું કહેવાય? યુટિલિટીથી પ્રાઇસ ઉપર ન જઈ શકે. તમને સાદી ભાષામાં સમજાવું, શર્ટ ખરીદવા ગયા એમ કે આના 1500 થી વધારે ન અપાય. કેટલા વધારેમાં વધારે અપાય? 1500. ધેટ ઇઝ યુટિલિટી. એક માટે 1500 હોય, બીજા માટે 2500 હોય, બીજા માટે 300 હોય, નક્કી નહીં, વસ્તુ એક જ હોય. બધાની માટે યુટિલિટી જુદી જુદી હોય. આ પેન મારા માટે બહુ જ યુટિલિટી છે, પણ તમે પેપર લખતા હો, પેન ફૂટી ગયું, હું કહું લ્યો, આ પેન તમને કામમાં આવે નહીં. તમારા માટે યુટિલિટી ઝીરો. બેટરી ઓફ થઈ જવા આવી છે ફોનની, અને તમારી પાસે ઓલો સી ટાઈપનો કેબલ હોય ને એવું અંદર સ્લોટ છે. મારી પાસે એપલની પિન છે, પેલા જે એપલની જૂનામાં આપતી, હું તમને કહી લો તમારા માટેનો યુઝ 0. તમને કહી લો 25 રૂપિયામાં. અરે મફતે નહીં, કામમાં જ ન હોય તો શું? બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે, પણ અત્યારે આ કેબલ કામમાં આવે એમ નથી. તો યુટિલિટી હવે અલગ રીતે સમજાવું. એક્ઝામ પૂરી થઈ ગઈ, તમને કોઈ કહે લો કેલ્ક્યુલેટર, તો કેલ્ક્યુલેટર અત્યારે બહુ કામમાં નથી આવતું માનો, પણ માનો કોઈ એક્ઝામ સેન્ટર ઉપર યાદ આવ્યું લ્યો કેલ્ક્યુલેટર, તો ઘરે પડ્યું છે, બેલ તો વાગી ગયો. દરરોજ જે વાપરતા હોય એ જ વધારે આપણને ફાવે. નકર ગુણાકાર કરવા જાય તો ભાગાકાર થઈ જાય, નક્કી નહીં શું થાય, કારણ કે આપણી ટેવ પડી ગઈ હોય દરરોજની. હવે એવું સેમ કેલ્ક્યુલેટર માર્કેટમાં તો 200 રૂપિયામાં જ મળે છે, પણ આપણને જે ઓફર આપે 500 રૂપિયા, આપણે કે હાલે 500, પણ તું આપ. કેમ? યુટિલિટી હાઈ. આખું વર્ષ મહેનત કરી હોય અને જો કેલ્ક્યુલેટર નથી અને સ્ટેટિસ્ટિક્સનું એકાઉન્ટનું પેપર છે, એ દિવસો વયા ગયા, બધું મોઢે ગુજરાત ગણતરી કરતા એ તો વહી ગયું. હવે તો બધું જોઈ ફૂલ કેલ્ક્યુલેટર ઉપર, એની વગર પેપર ખરાબ જાય, બહુ જ ખરાબ જાય. આપણે 500 રૂપિયાથી આપવા તૈયાર થાય. કેમ? યુટિલિટી. પ્રાઇઝ આની ઉપર ન જઈ શકે, આની નીચે ન જઈ શકે, આની વચ્ચે હોય. હવે વચ્ચે કોણ રાખે? હરીફાઈ નથી, મોનોપોલી છે તો ભાવ ઉપર હોય. જેમ કોમ્પિટિશન વધે એમ ભાવ નીચે આવે. શોર્ટમાં કહીએ તો કેમ ડિમાન્ડ અને સપ્લાય, કોમ્પિટિશન સપ્લાય એટલે કોમ્પિટિશન, ત્યાં પ્રાઇસ નક્કી થાય. પણ તેમ છતાં પ્રાઇસ છે ને એ ઉપર હોય કોસ્ટ કરતા. ધેટ ઇઝ કોસ્ટ, ધેટ ઇઝ યુટિલિટી. પ્રાઇસ આ બેની વચ્ચે હોય. માનો કે કોસ્ટ કેટલી પંખાની? તો કે 2200. ભાવ કેટલો? 2500. લોકોને 3000 આપે તો લેવો જ પડે એમ હોય, પણ હરીફાઈને લીધે 3000 લઈ શકે એમ ન હોય કંપની, કારણ કે બીજી કંપની વેચતી હોય એટલા માટે. તો એક રહસ્ય છે ને આ બેની સમાનતા નથી ને એ છે, જેટલું R&D કરે ને એટલી ખબર પડે. અમુક વસ્તુમાં બહુ નફો હોય, બહુ જ નફો હોય. સુરતમાં જે જેકાર્ડ સાડી બનીને જાય ને એ અહીંયાથી 400 થી 500 રૂપિયામાં વેચાય છે, પણ એ જ્યારે બેંગ્લોરના શોરૂમમાં જાય ને સીધા 2500 એમ થઈ જાય છે. તો પેલા એ લીધી કેટલામાં? 500 રૂપિયામાં. તો એની કોસ્ટ કેટલી? 500 રૂપિયા. પણ સામેવાળાના તો એકદમ બરાબર એને પસંદ આવી ગઈ. કદાચ 5000 રૂપિયા હોય ને તોય એને ખરીદવી છે. યુટિલિટી કેટલી? 5000 રૂપિયા હોય તોય ખરીદવી છે. પણ એ ટાઈપની દુકાનમાં અહીંયા બીજેમાં મળતી હોય કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને, તો આણે કેટલા રૂપિયા લીધા? 2500. આ બેનો ગેપ છે ને એ વેલ્થ ક્રિએશનનો પહેલો આધાર છે. દુનિયામાં જેટલા ધનવાન છે ને એનું એક ધનવાનનું કારણ આ બેનો ગેપ છે. કોઈ બી કંપની હોય, પછી સર્વિસ પ્રોવાઈડર હોય, પ્રોડક્ટ વેચતી હોય, કંઈ પણ હોય, આ બધા જાણે છે. હવે બીજું રહસ્ય જોજો. સ્ટોક માર્કેટમાં જે શેર લિસ્ટ થાય ને એની વેલ્યુ થાય.
જનરલી એક શબ્દ એ શીખવા મળશે, ઇન્ટરમાં શીખવા મળશે. પીઈ આખું નામ થશે પ્રાઇઝ અર્નિંગ. આનો મતલબ એવો થાય, ક્રોમ્પટન છે તો એનો પી કેટલો, 30નો. કેટલો? 30નો. એનો મતલબ એવો થાય, ₹1 અર્નિંગ હોય ને તો શેરની કિંમત 30 રૂપિયા છે એની. ₹1 અર્નિંગ એની માર્કેટની વેલ્યુ 30 રૂપિયા થાય છે. તો 300 રૂપિયા ગુણ્યા 30, નફો કેટલો થયો? 300. 300 ગુણ્યા 30 કેટલા થાય? એક પંખો ક્રોમ્પટન વેચે ને એની કંપનીની વેલ્યુ 9000 રૂપિયા વધે. 9000 રૂપિયા વધે ખાલી એક પંખો વેચે ત્યાં. હવે વેચવાની સિસ્ટમ કેવી હોય? ભારતની અંદર ખાલી મોટા મોટા 300 સિટીમાં પણ ગણો ને, એક એક સિટીમાં કોઈ 100 દુકાન હોય, કોઈ 150 હોય, કોઈ 50 દુકાન હોય. એટલું મોટું ભારત છે પોપ્યુલેશનમાં. તો નંબર ઓફ વિલેજ, ભારતમાં કેટલા ગામડા છે? 7 લાખ. કેટલા? 7 લાખ ગામ છે, નાના મોટા છે. મતલબ મોટું નેટવર્ક. બધી જગ્યાએ ક્યાંય બી એક પંખો વેચે 9000 વેલ્યુ પ્લસ થાય. દરરોજ લેવલે અને વાર્ષિક લેવલે જોવે તો લાખો પંખા વેચાઈ જાય. હજારો કરોડની કંપની બની જાય ખાલી પંખા વેચે. બાકી 1 કરોડ કમાવા બી બહુ મોટા છે. 1 કરોડ કમાવા બી મોટા છે. હજારો કરોડ તો ભૂલી જાઓ, પેઢીઓ ભેગી થાય તો ન થાય. હજારો કરોડમાં તો પેઢીઓ ભેગી થાય ને, 10 પેઢી 15 પેઢી મુશ્કેલ. તમે વિચારો ને, સારી જોબ મળે આપણને, ચાલો 18 લાખની જોબ મળે. ખાલી આપણે 100 કરોડ કમાવા. કેટલા? 100. 18 લાખ વર્ષે મળે. 18 લાખની જોબ મળી વર્ષે, તો 100 કરોડ કમાવા કેટલા વર્ષ લાગે? ટ્રાય કરો ગણવાની. એક વર્ષે 18 લાખ મળ્યા. 18 લાખને કરોડ કેટલા કહેવાય? 0.18 કરોડ. 18 લાખને કરોડમાં ફેરવો તો કેટલા કહેવાય? 0.18 કરોડ. એક વર્ષે 0.18 કરોડ. તો 100 કરોડ માટે કેટલા? કેટલો જવાબ આવે? કરો તો 100 ભાગ્યા 0.18, 500 પ્લસ આવશે. 550 550 વર્ષ થાય. 550 ભાગ્યા 25 કરો. 22 પેઢી લાગે. પણ કોમર્સમાં કોઈ સારું ભણે ને તો 5 વર્ષમાં 100 કરોડની કંપની બને નાખે. આમાંથી બી પોટેન્શિયલિટી એટલી. આમાંથી બી કોમર્સ એવું છે. તો કંપની વાળા આવક મેળવવા માટે એક જ કામ કરે છે. શું કરે છે? લોકોની જરૂરિયાત પૂરી કરે છે. આ એક્ઝામ્પલ મેં તમને નાનું આપ્યું, બાકી લોકો તો ક્યાં ને ક્યાંય પહોંચી જશે. એપલ કંપની મોર દેન 25 કરોડ ફોન વેચે વર્ષે. 25 કરોડ. 1.5 લાખની પ્રાઇસ. લાખો કરોડની કંપની, લાખો કરોડની. ઓકે, ખર્ચના થોડાક નામ જોશું. કાર્ટેજ ઇનવર્ડ એકાઉન્ટ. આને ગુજરાતીમાં તમે કીધું છે આવક માલ ગાડા ભાડું. કદાચ હું ત્રીજું સ્ટેપ ભૂલી બી જાઉં તો તમારે વિચારવાનું એટલે શું હોય, ક્યારે લાગે. એટલું આવડતું એટલે ઓકે. કાર્ટેજ ઇનવર્ડ ને બીજી રીતે એક શબ્દ આપ્યો છે કેરેજ ઇનવર્ડ. આ બેનો મતલબ સરખો જ થાય. આવક માલ ગાડા ભાડું જો કે આવક માલ લારી ભાડું કે બે વખત થાય. એની નીચેને લારી કહેવાય. કેરિયર એટલે લારી. કેરિયર ઉપરથી શબ્દ આવ્યો કેરેજ.
અને કાટ એટલે ગાડો થાય, કાટ એટલે ગાડો, અને કાટેજ એટલે ગાડા ભાડું, ઇનવર્ડ એટલે આવે ત્યારે. તો કોઈ વસ્તુ ખરીદી, આપણે અહીંયા લૂમ સગાવતા હોય અને યાર્ન લીધું કડોદરાથી અને ટેમ્પો ભરીને લાવ્યા અને ભાડું આપણે દેવાનું હતું, ખરીદનારને ભાડું આપવાનું હોય, તો કડોદરાથી ટેમ્પા ભાડું અહીંયા સુધી પહોંચાડો, ત્યાં સુધીનું જે ભાડું આપ્યું એને શું કહેવાય? કાટેજ ઇનવર્ડ. ખરીદવી ત્યારે લાગે, ખરીદીનો ખર્ચો. તો જાવક માલ ગાડા ભાડાને અંદાજે શું કહેવાતું હોવું જોઈએ? આઉટવર્ડ. કાટેજ આઉટવર્ડ. આ તો ગુજરાતી થયું. મીનિંગ આપો. મીનિંગ ક્યારે લાગ્યા? કેમ ઓલામાં મેં તમને સમજાવ્યું, કડોદરાથી રિક્ષા અહીંયા ભરીને લાવ્યા રો મટીરિયલની, તો લાગ્યું. તો જાવક માલ ગાડા ભાડોનો મીનિંગ શું થાય? આ ખર્ચો એટલે આ કયો ખર્ચો? મીનિંગ શું એનો? રાઈટ. કાપડ બની ગયું, આપણે કાપડ સેલ કરી દીધું, મિલ વાળાને આપ્યું, મિલ વાળાએ કીધું ટેમ્પા ભાડું તમારે આપવું પડશે. જો એને આપવાનું હોય તો આપણે નહીં દેવાનું, આપણે ખર્ચો નથી. તો પણ આપણે માથે લીધું કે હા ભાઈ હું પહોંચાડી દઈશ તમારી મિલમાં કાપડ, પાછો ટેમ્પો વાળાને બોલાવ્યો, દઈ આવી, એને ટેમ્પો ભરીને નાખી આવો, તો શું કહેવાય? જાવક માલ ગાડા ભાડું. બીજું નામ શું હોવું જોઈએ? કેરેજ આઉટવર્ડ. ડેપ્રિસિએશન શું થાય? ઘસારો એટલે હા, સ્થિર મિલકત હોય, મર્યાદિત લાઈફ વાળી. કેવી? અમર્યાદિત લાઈફનું મૂલ્ય ઘટે નહીં. જેની લાઈફ અમર્યાદિત છે, સ્પેશિયલી અમર્યાદિત લાઈફમાં એક એક્ઝામ્પલ જમીનનું આવે. અમુક અંશે ગોલ્ડ પણ અમર્યાદિત લાઈફ જ ધરાવે છે, વાપરતા ન હોય તો. વાપરો તો ઘસાય. તમે ઘરેણા દરરોજ પહેરતા હો કંઈ બી, એના જે પેલા હોય ને હૂક અહીંયા ગળે, પણ માનો કોઈના ઘરે સેફની અંદર બિસ્કિટ પડ્યું છે 100 ગ્રામનું સોનાનું, એ પડ્યું પડ્યું ન ઘસાય, એ તો એમ જ રહે, હજારો વર્ષ સુધી એમ જ રહે, એને કાંઈ નથી. પછી બીજી બે મિલકત કહું છું જેને સ્પષ્ટ રીતે ઘસારો નહીં લાગે. ગુડવિલ. ગુડવિલને ઘસારો નહીં લાગે. હા, ગુડવિલ ઘટી શકે ખરી, ન ઘટે એવું નથી કહેતો, પણ ઘસારો ન લાગે કે દર વર્ષે ગુડવિલ ઘટતી ઘટતી આટલા વર્ષે 0 થશે, એમ ન હોય. વધે તે ઘટે તે, ઇમ્પ્રૂવ થાય અને ઘટે. તો માનો કે જમીન, એમાં ઘસારો લાગે નહીં. બીજું, 1 વર્ષ કરતાં વધારે લાઈફ હોય તો જ ઘસારો ગણી શકાય. 1 વર્ષથી ઓછી લાઈફ હોય તો આખો જ ઘસારો થઈ ગયો, મતલબ એને ઘસારો નહીં ગણવો પડે. 1 વર્ષથી વધારે લાઈફ હોય પણ મર્યાદિત હોય, એ વસ્તુને યુઝ કરવાથી જે મૂલ્ય ઘટે એને ઘસારો કહેવામાં આવે. તો ભણવા પ્રમાણે એટલું કહો એટલે ઓકે, પણ આનો આપણે વ્યવહારિક યુઝ સમજવો હોય તો કેટલો મસ્ત છે, ધ્યાનથી જોજો. જેટલા બી આપણે અહીંયા લોકો છે, ઇવન તમે બધા, હું, તમારા સંબંધીઓ, આજુબાજુવાળા જેટલા પણ, આપણે એવી રહસ્યમય દુનિયામાં જીવી છીએ, આપણો રિયલ ખર્ચો મહિનાનો આપણને ખબર નથી. કોઈને બંધ મુઠ્ઠીએ જીવી છે આપણે કે નહીં, અમે તો બધું ઘરે લખ્યું છે, એટલાનું દૂધનું બિલ, એટલાનું લાઇટ બિલ, એટલાનું શાકભાજી, તોય નથી ખબર. કેમ કે ટોટલ ખર્ચા મુખ્ય 3 પ્રકારના છે. કેટલા? 3. એક જે બધા લખે છે એ લાઇટ બિલ એટલું ભર્યું, પાણીનું બિલ એટલું ભર્યું, પેટ્રોલનો ખર્ચો એટલો, રિચાર્જ એટલાના કરાવ્યા, બધા ખર્ચા જે આપણે પોકેટમાંથી આપીએ છીએ, લખીએ છીએ, એ બધાને ખબર હોય. હા, એમાં આપણે લખવું જરૂર, નકર એ ન ખબર હોય.
બીજા ખર્ચા એવા છે, ઘરમાં જેટલી સ્થિર મિલકત હોય એના મૂલ્ય ઘટે છે, એ કોણ ગણે છે? મેં કોઈ એક સિંગલ ઘર નથી જોયું જે ઘસારો વર્ષે ગણતા કે ભાઈ મારા ઘરે આ વર્ષે એટલો ઘસારો લાગ્યો. લિસ્ટ બનાવ્યું, વર્ષની શરૂઆતમાં કેટલા મોબાઈલ હતા અને શું વેલ્યુ હતી, અંતે કેટલા છે. વાહનનો ઘસારો, ફર્નિચરનો ઘસારો, બાંધકામનો ઘસારો, દુનિયાભરની આપણી પાસે ઘસારાવાળી મિલકતો છે. આજે પર પર્સન ગાડીઓ થવા માંડી છે, પર પર્સન મોબાઈલ થવા માંડ્યા છે, ટીવી હોય, ફર્નિચર હોય, બાંધકામ હોય, નાનું મોટું લાટ બધું હોય જેમાં ઘસારો લાગે. આ બે તો હજી દેખાય હે ને. ત્રીજો તો એવો ભાગ છે સમજાય એમ નથી. હું અત્યારે બોલું તો મને ખબર છે કે તમને સમજાશે નહીં, ગણવો તો મુશ્કેલ જ હોય. સમજાય જ નહીં તો ગણવું કેમ? પણ અલગ રીતે ટ્રાય કરી સમજાવવું હોય તો મે બી સમજાય નહીં. ધ્યાનથી જોજો થોડી વાર. કોઈની પાસે ટોટલ મિલકત 100 લાખ એટલે 1 કરોડની છે. કેટલી? 1 કરોડની. ધ્યાનથી સમજજો. કેશ પડ્યા છે કેટલા? કરોડ. કેશને તો ઘસારો ન લાગે. લાગે? ન લાગે. વર્ષના અંતે ગણો તો 100 લાખ જ થાય, કરોડ જ થાય. પણ કેશમાં ખરીદ શક્તિ ઘટે છે. ખરીદ શક્તિ ઘટી જાય. જેમ કે આ વર્ષે મોંઘવારી વધી 15%. કેટલી? 15%. તમારી પાસે 1 કરોડ હતા, વર્ષને અંતે 115 લાખ હોય એટલે કે 1.15 કરોડ હોય તો તમારું મૂલ્ય વધ્યું નથી, ઘટ્યું નથી. સમજજો, મૂલ્ય વધ્યું નથી અને ઘટ્યું નથી. સાદી રીતે સમજ. એક પ્લોટ છે આજે કરોડ રૂપિયાનો આવે, તમારા ઘરે કરોડ પડ્યા છે. 1 વર્ષ પછી એ પ્લોટની કિંમત થઈ ગઈ 1 કરોડ ને 15 લાખ. હવે તમે 1 કરોડ લઈને લેવા જાઓ તો ઘટે, પ્લોટ તો ન મળે. પ્લોટ નથી વધ્યો, રૂપિયાની મૂલ્ય ઘટી ગયું છે. પ્લોટ તો ત્યારે એવડો હતો ને આજે એવડો જ છે. પ્લોટ વધ્યો ક્યારે કહેવાય? પ્લોટ મોટો થયો હોય. પ્લોટ તો મોટો નથી થયો, તો એવડો ને એવડો છે. 15% મૂલ્ય ઘટી ગયો. આ ઘરનો ત્રીજો ખર્ચો છે, કંગાળ થાય છે. દરેક લોકોની વેલ્થ ધોવાઈ રહી છે. આ વાસ્તવિકતા છે. એટલે જો બરાબર શીખો તો એક તો પોતાને એપ્લાય કરવું પડે આને, અને પછી થોડી કેમ અવેરનેસ લોકોમાં લાવવી પડે, લોકોને મદદ માટે અવેરનેસ લાવવી પડે. હાઈએસ્ટ સમસ્યા આજે સમાજમાં વધી રહેલા ડેપ્રિસેબલ મિલકતની છે. ઘસારો લાગે મિલકત વધતી જ જાય છે, વધતી જ જાય છે, વધતી જાય છે. આજથી 50 વર્ષ પહેલા વ્યક્તિ પાસે જેટલી મિલકત હતી એમાંથી 80% મિલકત ઘસારો ન લાગે એવી હતી. 20% મિલકત એવી હતી જેમાં ઘસારો લાગે, 20% પૂરી નહોતી, એનાથી બી ઓછી હતી. આજે ઊંધું છે, ઊંધું. માનો કોઈ ફ્લેટમાં રહે, 15 માળની બિલ્ડિંગ છે. કેટલી? 15 માળ. 15 માળની બિલ્ડિંગ હોય ને એમાં હાઈએસ્ટ વેલ્યુ ઘસારાવાળી છે. જમીનને ઘસારો ન લાગે, પણ એ જમીનના માલિક કેટલા? 15. કેટલા? શા માટે 15? 15 માળ છે. જેટલું બાંધકામ છે ને એને ઘસારો લાગે. બાંધકામને ઘસારો લાગે, ગાડીને ઘસારો લાગે. અલગ રીતે સમજાવવા ત્રણેયને. આપણે બહુ મોટું ને નાનું એક્ઝામ્પલ લઈએ. એક 10 લાખની 4 વ્હીલ લીધી, નવી 10 લાખની. આપણે મહિને 5000 રૂપિયાનું એમાં ફ્યુલ પુરાવીએ છીએ, પેટ્રોલ ને ડીઝલ હોય તો ડીઝલ ને રિપેરિંગ મેન્ટેનન્સ બધું થઈને કેટલું થાય છે? 5000. આ 5 દેખાય, આ દેખાય. ત્રીજો તો બિલકુલ ન દેખાય. ત્રીજો ખર્ચો બિલકુલ ન દેખાય. એક કાર મહિને 25000 રૂપિયા ખર્ચો આપે, કેટલો? પણ દેખાય કેટલો? 20000 અદ્રશ્ય ખર્ચો છે. બીકોઝ તમે વધારેની વર્ષે એની 1.5 લાખ કિંમત ઘટી, વધારે ઘટે, 1.5 કહું છું. 10 લાખની નવી ગાડી લીધી હોય કોઈ, 1 વર્ષ પછી વેચવા જાય ને તો 8 લાખ જ આવે છે.
8.5 ગણો, 8 ને 80 ગણો, 1 ને 20 ઘટ્યા. આખા વર્ષના 1 ને 20 તો મહિને કેટલા ઘટ્યા? 10 ઘટ્યા. ત્રીજો ખર્ચો મેં કીધો એ. આ તો સમજવો જ મુશ્કેલ છે, પણ એમ ન સમજાય. આને સમજવાની એક બીજી રીત છે. 10 લાખની લોન લઈ લીધી. હવે મૂલ્ય ઘટે ને પે કરવું પડે બેંકને, આપણે જેને વ્યાજ કહેવી છે. મહિનો પૂરો થાય એટલે 10,000 દેવાના. હવે ટોટલ મારો તો ખબર પડે કેટલા થયા. ઓલાને વેમ કેટલો છે? 5,000નો. કે આપણે તો 5,000માં ખર્ચો છે કાર લીધી એટલે. નહીં, 25,000 છે. 25,000. આ ખાલી કારમાં એટલું સમજ્યા, આખું સમજો તો ખબર પડે શું હાલત છે. બહુ બધા વેમમાં જીવે છે, મહિને વધે છે. ખોટું છે. ઓકે, ઘસારો છે ને પેલા છે ને એમ અમુક સંતો ને એવા મહાત્મા હતા કે હાથ જોઈને ભવિષ્ય કહી દેતા. ત્રિકાળ હતા હે ને, કે આવો બિઝનેસમેન બનશે ને, યોદ્ધા બનશે ને, આમ થશે ને કહી દેતા. આજે તમે કોઈના ઘરે જઈને આને આધારે એનું ઘરનું ભવિષ્ય કહી શકો આનું શું થશે. જેના ઘરે ડેપ્રિસિએબલ મિલકત બહુ આવે ને, આવકને વટી જાય ઘસારો, એ ઘર ડૂબી જાય. એ ઘર ડૂબી જાય. જે ઘરની મંથની આવક માનો 50,000 રૂપિયા હોય, એ ફ્લેટ ખરીદે, ફર્નિચર કરાવે અને 15 લાખની કાર લઈ આવે. 5 વર્ષ પછી એને ગોતવાનું ક્યાં જોઈ. બીકોઝ એટલે લાઈફમાં ધ્યાન જો દેખી ઘસારો પેદા કરે છે. સમજજો, દેખી ઘસારો પેદા કરે. એક લઈ આવ્યો MI નો ફોન, બીજો લઈ આવ્યો OnePlus નો ફોન, ત્રીજો લઈ આવ્યો Apple નો ફોન. જેટલી વેલ્યુ હાઈ એટલો ઘસારો હાઈ. એકે 5 લાખનું ફર્નિચર કરાવ્યું, બીજા 8 લાખનું કરાવ્યું, ઓલે 15 લાખનું કરાવ્યું. આજે 3 બેડરૂમ હોલ કિચનના ફ્લેટનું કોટેશન કઢવો ને એટલે 18 લાખ સમથિંગ આવે, અને ફર્નિચર પૂરું થઈને ટોટલ મારો 25 લાખ થાય. 3 બેડરૂમ હોલ કિચનના ફર્નિચરનો ખર્ચો 25 લાખ રૂપિયા છે. આ સ્થિતિ છે. કાર લાગે 5,000, 20-25,000 આપે. જરૂર હોય તો 2 કાર લેવી પડે, એવું નથી કહેતો. નથી, ખાલી પાર્કિંગમાં મૂકી રાખવા માટે લે, યુઝ તો છે નહીં. દેખાડવા માટે લીધી. કેમ? સંબંધી લઈ આવ્યા, માનો કે i20, એની કરતાં તો આપણે થોડાક 2 સ્ટેપ આગળ થઈ ક્રેટા લઈ આવ્યા. આપણી ક્રેટા જોઈને કોઈક જીપ લઈ આવશે, અને કોઈ એની જીપ લઈને કોઈ ફોર્ચ્યુનર લઈ આવશે. વેદ એક જ નહોતો. દેખી તકલીફ પડે. તો ઘસારો છે ને કંપનીમાં તો ઓકે છે. શા માટે? કંપનીનો ઘસારો ગણાય પણ છે અને કમાય પણ છે. ઘરના ઘસારા નથી ગણાતા, નથી કમાતા. આપણી કાર કે ભાડે આપણે લીધી નથી, નકર કંઈક કમાણી કરીને આપે, અને ઘસારો ગણતાય નથી. પણ શોર્ટમાં ઘસારો કોને કહેવાય ખબર છે? ઘસારો બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે બધા માટે, ઇવન કંપની માટે છે. જરૂર કરતાં વધારે મશીનરી લે ને તો એમાં બી લોસ થવા માંડે. વેજીસ શું થાય ગુજરાતી? મજૂરી. સેલેરી પગાર. શું થાય ગુજરાતી મિનિંગ બેના? મજૂરી એટલે શું, પગાર એટલે શું? બે સેમ હોય, અલગ હોય? એકને તમને વેપાર ખાતામાં લખાવડાવતા, એકને નફા નુકસાનમાં લખવાનું કહેતા. એનું બી કારણ શું? જો પાકું કરવું ને ગોખવું એની વચ્ચે નાનું અંતર છે. શીખી જાઓ પણ કારણ નથી ખબર તો બધું ગોખ્યું છે. કે મજૂરી તો વેપાર ખાતામાં જ આવે, પગાર એ તો ન્યા ન આવે, તો નફા નુકસાનમાં જ આવે. કેમ? તો કેમનો જવાબ તો નથી, તો એને જ ગોખ્યું કહેવાય. કારણ સાથે કોઈ સમજાય દે, આના માટે આ, આના માટે આ, એ ગોખ્યું ન કહેવાય, એ શીખ્યા કહેવાય. આ 100% તો અમને ન ખબર હોય. આ તો સ્પષ્ટ વાત કરું છું. મોટા ભાગનું ખબર જ હોય, પણ કોઈક એવું હોય તો નથી ખબર. 100% કોઈને ન ખબર હોય, કોઈ કહે કે ન કહે. હું તો તમને સ્પષ્ટ કહું છું. પણ જાણવાનો પ્રયત્ન બધામાં કરવાનો, દરેકમાં.
કે અહીંયા કેમ આવ્યું, આવું કેમ બન્યું, બેલેન્સ શીટ કેમ બની, P&L કેમ બન્યું, આ ટ્રેડિંગ કેમ બન્યું, અકાઉન્ટ કેમ બન્યું, બેઝિક ક્વેશ્ચન. ક્યારેક એવાય ક્વેશ્ચન થાય ભણવાનું જ કેમ બન્યું. ઓબ્વિયસ છે, થવો જોઈએ. એટલા વર્ષોથી મહેનત કરે છે, વાય છેલ્લે શું છે આ બધું. ક્યારેક બહુ ઊંડા ઊંડા ઉતરો તો ક્યારેક એવું થાય કે લાઈફ શા માટે બની ક્વેશ્ચન. અને આમ બરાબર તારણ કાઢો લાડ બધાની લાઈફને આમ જોઈને એમ થાય કે આ તો બધા પીડાના, આપણે આવું જ કરવાનું. નાના હોય અલગ પીડા, મોટા થાય અલગ પીડા, ઓર મોટા ઓર પીડા, પછી કુદરતી પીડા. હા, ગોઠણ દુખવા માંડ્યા હોય, કમર દુખવા માંડી હોય, આંખી વહી ગઈ હોય, કાંઈક ને કાંઈક હોય. તો લાઈફ એટલા માટે તો નથી બની. બેઝિક છે. માણસ જાત સૌથી બુદ્ધિશાળી છે, એક રીતે મૂર્ખ છે. કોઈ પશુ પંખી ટેન્શનમાં રહેતા, માણસ એક એવો છે ટેન્શન. તો બુદ્ધિ કેમ કહેવી? કોઈ દિવસ જોયું કે ગાય હતી ટેન્શનમાં? નહીં. કોઈ ગાય ટેન્શનમાં હોય, કબૂતર કૂતરું ટેન્શનમાં હોય. એને નથી ખબર સવારમાં બપોર જમવા મળશે કે નહીં. આપણને 5 વર્ષ ખોટે એવું નથી. ઘરે આમ જોઈને તો 5 વર્ષ તો એક આમ તેમ થાય એમ નથી. આપણને એનું આગળનું ટેન્શન હોય. હવે હું થાય અત્યારે તમને ફિક્સ છે ઘરે જઈને જમવા મળશે, તો એક બીજું ટેન્શન હોય. બધાને તમે જો ને એવા ટેન્શન હોય, એવા નોય ગોતી આવે. બાકી બધાને અત્યારે કબૂતર હોય એને ખબર છે સાંજે જમવા મળશે નહીં. કાલનું શું, કાલની તો બિલકુલ નહીં ખબર હોય. ટેન્શન ખરું નહીં. માણસ એકમાત્ર એવો છે, એટલી મોટી વૈભવી આખી દુનિયા હાથમાં લઈ લીધી છે તો ટેન્શન. એટલું ભેગું કરવું. આવી 100 પૃથ્વી ભેગી થઈ જાય ને, આપી દે ને તો એને હજી ઘટે જ. હા, તમે આમ આખો ઇતિહાસ ખોલો તો ખબર પડે. આજથી 50 વર્ષ પહેલા ઝૂંપડીઓમાં રહેતા હતા. વરસાદ પડે ને તો પાણી પડતું મકાનમાં. જૂનો ઇતિહાસ નહીં, ખાલી 50-60 વર્ષ પહેલા. ધીરે ધીરે કરતા સારા મકાન બન્યા, સ્લેબ વાળા મકાન બન્યા. ધીરે ધીરે કરતા પ્લાસ્ટર થયા, પ્લાસ્ટર કરતા કરતા કલર થઈ ગયા, ફર્નિચર થઈ ગયા. સુરતમાં એક રૂમ પતરાવાળીમાં રહેતા કેટલા બધા, તમે તમારા આગળ જાણજો. ખુદના ઘરે જ તે એક પતરાવાળી રૂમમાં આખું ઘર રહેતું. એક પાણીયારું હોય, બાજુમાં ચોકડી હોય, એક ટીપણું હોય, એમાં અનાજ ભર્યું હોય, 2 પાટિયા મૂક્યા હોય, ડામર કરી દીધો ને એક ઘરમાં બધા ખુશી ખુશી રહેતા ને 5 જણા જમવાવાળા હોય. ધીરે ધીરે કરતા ઓર મોટું ગાળા ટાઈપમાં આવ્યા, બંગલા ટાઈપમાં આવ્યા. હવેના મકાન કેવા બને છે, નવા બને. પહેલા માળેથી બીજા માળે જવું હોય તો રૂમમાંથી દાદર હોય. ભવિષ્યમાં ક્યારે ભાડે આપી શકાય નહીં. તોય ઘટે છે. હજી ઘટે છે કેમ? તો આપણા સંબંધીએ તો 250 વારનો બંગલો બનાવ્યો, આપણે તો 100 વારનો. એક મેં વિડીયો જોયો હતો, નવી બ્રાન્ડ ન્યુ રોલ્સ રોય હોય, 5 કરોડની આવે. એની બાજુમાં દોસ્તાર હોય, એ ખુશ હતો. એની દોસ્તારની રોલ્સ રોયમાં બેઠો તો ખુશ હતો. કેમ? રોલ્સ રોયમાં બેસવા મળ્યો. રોલ્સ રોય વાળો હજી બરાબર ગાડી સ્ટાર્ટ કરી ત્યાં કોઈનો ફોન આવ્યો. એનો દોસ્તારનો વિડીયો કોલ આવ્યો. એના દોસ્તારે હેલિકોપ્ટર લીધું હોય. આ વિશે રોતો હોય કે મારે તો રોલ્સ રોયથી કામ કરવું પડે, તારી પાસે હેલિકોપ્ટર છે. આટલું થતું હોય ત્યાં બાજુમાં એક વ્યક્તિ ઊભો હોય, એમ જોતો હોય કે અમારી ડ્રીમ કાર છે. બાજુમાં ઊભો હોય, ડ્રીમ કાર છે એવું સપનું જોઈને ઊભો હોય રોલ્સ રોયની બાજુમાં. એને આમ ઠપકારે, ઓલો બારીક મતલબ કાચ નીચે કરે, વાત કરે કેટલા ને કે મારી ડ્રીમ કાર છે. એ ડ્રીમ કાર વાળો કેવાળો થોડીક વાર આગળ જાય ને એની પાસે સ્વિફ્ટ ડિઝાયર હોય. સ્વિફ્ટ ડિઝાયર વાળો ડ્રીમ કાર એટલે એને એમ થતું કે આની બાજુ રોલ્સ રોય. એ રોલ્સ રોય વાળો રોતો હતો. આને એમ હતું મારી ડ્રીમ કાર. એ સ્વિફ્ટ લઈને ગયો. બાજુમાં બિચારો ભિખારી એવો બેઠો હતો કે મારે કેદી આવી કાર થાય. ડિઝાયર સ્થિતિ આવી છે. એટલે આખું પિક્ચર જોવો તો દેખાય. હવે આખી ઊંધી વાત કરું છું, ઊંધી, ઘડીક સમજાશે નહીં. આપણને કેપિટલિઝમે ભ્રમિત કરી દીધા છે. મૂડીવાદે ન હોય એવી ડિઝાયર પેદા કરીને ટેવ પાડી દીધી અને દોડતા કરી દીધા. એટલી બધી જરૂરિયાત માણસની લાઈફ માટે જોઈ જ નહીં.
પણ મૂડી વાત શું કરે? ડિઝાયર પેદા કરે, પૂરી કરે અને પછી એને ટેવ પાડી દે. એક્ઝામ્પલ આપો તમને. આજથી 25 વર્ષ પહેલા તો મોબાઈલ જ નહોતા, હજી જસ્ટ આવ્યા હતા કોક ઘરે. એનાથી આગળ 10 વર્ષ રહ્યા હતા તો મોબાઈલ હતા જ નહીં. અને એનાથી આગળ 10 વર્ષ રહ્યા હતા તો મોબાઈલની શોધ જ નહોતી થઈ. શોધ જ ન થઈ હોય તો કોઈ પાસે ન હોય, ઓબ્વિયસ છે. મુકેશ અંબાણી પાસે ન હોય તો મોબાઈલ વગર દુનિયા જીવતી હતી. પછી જરૂર પડે આખા ગામમાં એક ફોન હોય ને, ફોન, મોબાઈલ ભૂલી જાઓ, ફોન, તો કોઈ ઇમરજન્સી કામ હોય કોઈને તો થઈ જાય. આખા ગામ વચ્ચે એક ફોન, ફેસિલિટી કહેવાતી. ધીરે ધીરે કરતા એટલા લેવલે જરૂરિયાત પૂરી કરી, ઘરે ઘરે ફોન થઈ ગયા. આજથી 20 વર્ષ પહેલા તમે જુઓ ને, 2005ના સમથિંગમાં ઘરે ઘરે ફોન આવવા માંડ્યા, મોબાઈલ સાદા પેલા નોકિયાના. તો ઘર ખુશ થઈ ગયું, આપણા ઘરે ફોન છે, કોઈ પણને ઇમરજન્સીમાં ક્યારે કોઈનો કોન્ટેક્ટ કરવો થઈ જાય. ઓર મોબાઈલ વગ્યા, વ્યક્તિ દીઠ થઈ ગયા, સ્માર્ટફોન લાવી દીધા, નેટ નાખી દીધું. એટલી જરૂરિયાત હતી જ નહીં. એટલી જરૂરિયાત પૂરી કરી, એટલી પૂરી કરી. હવે કહી દીધું બધાને આજથી બંધ મોબાઈલ મૂકી દેવાના, કોઈ દી લાઈફમાં વાપરવાના નથી. તો કેમ તને પગ કપાઈ ગયા ને એવું લાગે મોબાઈલ વગર? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. અત્યારે ગેસના બાટલા પર બધા દોડો છે. હજી બિચારા યુપી વાળા ભાગી ગયા કેટલા બધા. તો ટ્રેનની ટ્રેન ભરાઈને હોય ગઈ. 1 કિલો બાટલો, 1 કિલો ગેસ 100 રૂપિયાનો મળતો તો 500 રૂપિયા પહોંચી ગયો કિલો. ઇન્ડસ્ટ્રીયલ ગેસ કિલોના 100 હતા, 500 થઈ ગયા બ્લેક માર્કેટમાં. બિચારા મસ્ત મજાનું ગામડે બળતણ વાપરતા હતા. ઉજ્જવલ ભારત, ઉજ્જવલા શું લાવ્યા હતા? ગવર્મેન્ટ સ્કીમ લાવી હતી ગેસના બાટલા માટે, ઉજ્જવલા કેવું કંઈક લાવી હતી. નો એને પરણે આપ્યા, બાટલા વાપરો તમે, એને ટેવ પાડી દીધી. એક વખત એ વાપરવાનું શરૂ કરી નાખે ને ગેસ, હવે પેલું બળતણ ન વાપરે કે હવે ધુવાડો નડે, આંખ્યું બોલે, બધું થાય. મોડી વાત આવો છે. પેલા એસી હતા નહીં, 10 વર્ષ જવા જો ઘરે ઘરે એસી થઈ જશે, વેત હોય કે ન હોય. મૂડી વાત છે ને આવો છે. અસંખ્ય જરૂરિયાત પેદા કરે, બધાને ટેવ પાડે અને પછી મજૂરની જેમ દોડાવે. આ સ્થિતિ છે દુનિયાની. અને આ બધું પેદા કરનાર અમેરિકા છે, યુરોપ ને અમેરિકા બે. બિઝનેસ પેદા થાય એક જ શબ્દ ઉપર, આખા દુનિયાના તમામ બિઝનેસ પેદા થયા છે. એનો શબ્દ એક છે, ડિઝાયર. બસ થોડીક વાર એવું ઇમેજિન કરો કે દુનિયામાં એક પણ માણસને એક પણ ડિઝાયર નથી, ને ક્યારે થવાની નથી. જસ્ટ ઇમેજિન, એક પણ ડિઝાયર નથી, કાંઈ જ નથી. એટલે કેમ પત્તાના મેલ પડે ને એમ ધંધા સટાસટ આવી જાય નીચે. જ્યાં સુધી ડિઝાયર છે ત્યાં સુધી ધંધા છે. હવે ઊંધી રીતે વિચારો, ડિઝાયર બહુ વધી ગઈ, ધંધા બહુ વધી જાય. ડિઝાયર કંટ્રોલિંગ ફેક્ટર છે ધંધા માટે. ડિઝાયર પેદા કરો તો ધંધો વધે. ઓકે, હવે આપણે રીતે જોઈએ. કેટલા વાગ્યા? 2-3 શબ્દ લઈ, આ બેનો ડિફરન્સ લઈ લઈએ ખાલી. બોલો, વેજીસ અને સેલેરીમાં શું ફરક હોય? તો એકદમ કોમન શબ્દ થતો, મજૂરી ને પગાર નહીં તો, પણ તોય એના મૂળ સુધી જવું જરૂરી છે, નકર ગોખેલું જ રહેશે. અને કન્ફ્યુઝન વધારું છું. એવું નથી કે પગાર નફા નુકસાનમાં આવે, પગાર એ વેપાર ખાતામાં આવે. એટલે એવું મનમાં રાખવું નહીં પગાર હોય તો આમાં જ આવે. શા માટે ડિટેલ સમજાવવું, જો હમણાં આપણે થોડોક ટાઈમ રહે તો, નકર કાલે સમજશું. અત્યારે આ બેનો ડિફરન્સ કોઈ આપી શકો તો બોલો. મજૂરીમાં પગારમાં ફરક શું હોય? ઘણા બધા ફરક છે. તમે કહેશો જવાબ રાઈટ જ હશે, કારણ કે ઘણા બધા ફરક છે. એમાં કોઈ ને કોઈ તો ધ્યાનમાં આવશે. નિયમિત કરતા આપણે કહીશું કે ભાઈ એક લાંબા સમય માટે એમ્પ્લોય રહે એને પગાર મળે. કેમ? મેનેજર છે તો એને પગાર મળે. કેમ? ઘણા મહિના સુધી કામ કરશે. અને મજૂરી કેવી હોય? છૂટક હોય. કાપોદ્રા નાખે જાવ, બેચારો સવારમાં મજૂર ત્યાં આવે, કોઈને જરૂર હોય વ્યક્તિ લઈ જાય, 1-2 દિવસ કામ હોય ત્યાં સુધી રાખે, પછી એને પાછું નવું ગોતવાનું, દરરોજ કાંઈક નવું ગોતવાનું. એવું જોયું? મેનેજરનું માર્કેટ હોય, અહીંયા સવારે મેનેજર મળે, પાછું મૂકી આવે નહીં. મેનેજર એમ ન મળે, હે ને? મેનેજર ન મળે, મજૂર એમ મળે. એક તો એ છે. બીજું કઈ?
મજૂર હોય ને બિચારાને મોટા ભાગે ફિઝિકલ કામ જ કરવાનું હોય. નામ જ છે ને મજૂર, મજૂરી. સમજો, મજૂરમાંથી મજૂરી આવ્યું છે. એને ફિઝિકલ કામ જ કરવાનું હોય. એની પાસે બહુ ખાસ પ્રકારની સ્કિલ કેવું હોય નહીં. ઇવન તમે એકાઉન્ટ લખતા શીખી જાઓ ને સ્કિલ કહેવાય. કંઈ પણ સ્કિલ હોય, કેમ મેનેજમેન્ટ કરતા આવડી ગયું સ્કિલ છે, મેનેજમેન્ટ કરવું સ્કિલ છે, માર્કેટિંગ કરતા આવડી ગયું સ્કિલ છે. તો કંઈક સ્કિલ હોય એની પાછળ એને પગાર દેવામાં આવે, કારણ કે લાંબો સમય કામ કરશે, સ્કિલફુલ એમ્પ્લોય. અને મજૂર હોય ને એને છૂટક કામ મળે. એટલે જનરલી ખરીદી કરે ને એટલે સામાન હોય કે નહીં એ ગોડાઉન સુધી લાવવો પડે ઊંચકીને. તમે ટેક્સટાઇલ માર્કેટમાં જાઓ તો બિચારા મજૂર હોય, પોટલા લઈ લઈને જતા હોય. તો એ મજૂર છે, કાંઈ વસ્તુ ખરીદી કરી તો ગોડાઉન સુધી વસ્તુ લાવવા માટે એની હેલ્પ લેવી પડશે અને એને વેતન આપવું પડશે. એ મજૂરી બનશે. તો ફિઝિકલ વર્ક હોય, મજૂર હોય ને, નામ જ છે મજૂર, મજૂરી. જ્યારે પહેલામાં મેનેજર કે સ્કિલવાળા એમ્પ્લોય હોય એનું વેતન પગાર બને. વેપાર ખાતામાં સેલરી ક્યારે આવે સમજજો. તમે જે વેપાર ખાતા શીખ્યા છો ને એ ટ્રેડિંગના શીખ્યા છો. શેના? ટ્રેડિંગ કરવાના, એટલે લઈને વેચતા હોય એના શીખ્યા છો. મેન્યુફેક્ચરિંગ ફર્મનું તમે વેપાર ખાતું શીખ્યા નથી. ઉત્પાદન કરતા હોય એવું નથી શીખ્યા. કેમ P&L ની આગળ વેપાર ખાતું આવે એમ વેપારની આગળ એક મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ આવે. અને મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટમાં ઉધાર બાજુ ઘસારો પણ આવે, ભાડું પણ આવે ગોડાઉનનું, ફેક્ટરીનું, અને ફેક્ટરીના મેનેજરનો પગાર પણ આવે. અને એ મેન્યુફેક્ચરિંગ ખાતું આખું ટોટલ મારીને સંપૂર્ણ વેપાર ખાતામાં ઉધાર બાજુ લાવવામાં આવે. મતલબ આખું મેન્યુફેક્ચરિંગ ખાતું ક્યાં લખાણું? પગાર ખાતામાં, વેપાર ખાતામાં ઉધાર બાજુ. તો પગારે આવી ગયો એમાં. આપણે વધારે ડિટેલ શીખશું, પણ શોર્ટમાં અત્યારે આપણે એમાં એટલા માટે યાદ રાખ્યું છે કે મજૂરી વેપાર ખાતામાં, બીકોઝ ખરીદી કરવી ને ત્યારે મજૂર રાખવી છે. ખરીદીનો ખર્ચો ગણીને મજૂરી ત્યાં લગાડવી છે. ખરીદીનો ખર્ચો ગણીને ત્યાં મજૂરી લગાડવામાં આવે છે. હવે તમારું થોડુંક કન્ફ્યુઝન વધારું છું. આપણે વસ્તુ વેચી, હવે આપણે વસ્તુ વેચી એટલે આપણે આપવી પડે પહેલાંને ડિલિવરી. મજૂર બોલાવીને ટેમ્પો ભરાવવો પડે. તો ત્યારે જે મજૂરી લાગે ને એ વેપાર ખાતામાં ન આવે, એ નફા નુકસાનમાં લખવી પડે. પ્રેક્ટિકલ દુનિયા એવી છે. તમે એસીનો ધંધો કરો છો, એક સાથે 25 એસીનો ઓર્ડર આવ્યો, તમે મોટું ટેમ્પો મંગાવ્યો, ભરશે કોણ? મજૂર બોલાય એવા નાકેથી. અને આપણે કીધું ભાઈ 2000 મજૂરી આપીશ, ભરી ગયો. એને ભરી દીધું, 2000 આપ્યા. તે એ 2000 વેપાર ખાતામાં ન લખી શકાય ફંડામેન્ટલી. એને તમારે P&Lમાં લખવું પડે. બાકી ઓન એવરેજ જનરલી મજૂરી ખરીદી વખતે લાગે છે એટલે એ વેપાર ખાતામાં લખે છે. અને પગાર છે ને વહીવટી લાગે, વહીવટી અને એડમિનિસ્ટ્રેશનમાં લાગે, સેલિંગમાં લાગે. અને એડમિનિસ્ટ્રેશન ને સેલિંગ બે શેના ખર્ચા છે? P&Lના, એટલે અહીંયા લખે છે. પણ બેમાં એટલો ફરક છે. એટલા શબ્દો લખી જો, હજી આના આગળ લિસ્ટ બનશે, બરાબર.